मैं राइट साइड नो हाँ बराबर है ओके स्टार्टेड प्रणाम બધા જ પુણ્યશાળીઓ સુખ સાતામાં હશો આજે આપણા જૈન ગેમ્સ ગ્રુપ લંડન ની અંદર સરસ મજાના એમનું એક ઇન્ટ્રોડક્શન એકચ્યુઅલી ઇન્ટ્રોડક્શન તો નહીં જ પણ એક મારી એક શું કહેવાય એક ફરજ છે મારું કર્તવ્ય છે કે મારે એમનું ઇન્ટ્રોડક્શન આપવું જોઈએ વર્ધમાન પરિવારના એક અગ્રણી આપણે બધાએ ઘણીવાર સાંભળ્યું છે સેવ ટ્રીઝ સેવ ટાઈગર્સ સેવ લાયન પણ સેવ અવર આગમ સેવ અવર જૈન આગમ એની જો કોઈએ વાત કરી હોય તો એ માત્ર આમ વન ઓફ ધ શ્રાવક એવા શ્રી અતુલભાઈ શાહ આજે આપણી વચ્ચે બહુ સરસ મજાનું ટોપિક જેનું ટાઇટલ છે સાધનાનું શિખર સમાધિ ચાલો ભાગ્યશાળી હું વધારે સમય નહીં લઉં અને એમનું એક એમને વિનંતી કરીશ કે મંગલાચરણ પણ આપ જ કરજો અને સરસ રીતે અમારા લંડનના પુણ્યશાળી અને ઘણા બધા લોકો છે એમને આપ આપના વાણી દ્વારા સરસ રીતે આપના જ્ઞાનને પીરસો ચાલો ભાગ્યશાળી હું અતુલભાઈને ખાસ વિનંતી કરીશ આપ પધારજો જી પ્રણામ સૌરભભાઈ અને જેટલા પણ ભાગ્યશાળીઓ જોડાયા છે તે સર્વેને મારા હૃદયપૂર્વકના પ્રણામ આપણા સૌનું સૌભાગ્ય છે કે આવું પ્રભુનું ઉત્તમ શાસન મળ્યું છે અને એટલે જ કહ્યું છે કે મનથી ચિંતવેલું વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભાયેલું કોઈ પણ શુભ કાર્ય હોય એ ત્યાં સુધી જ સફળ નથી થતું મનથી ચિંતવેલું વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભાયેલું કોઈ પણ શુભ કાર્ય એ ત્યાં સુધી જ સફળ નથી થતું જ્યાં સુધી પંચ પરમેશ્વરી ભગવંતોને નમસ્કાર નથી કર્યા અનંતકાળના ઇતિહાસમાં સૌરભભાઈ આપણા ઉદ્યોત સુરીજી મહારાજાએ તો એમ કીધું છે કે કદાચ અસત કલ્પનાએ ગંગાનો પ્રવાહ જે પૂર્વથી પશ્ચિમ વહે છે ને એ ઉલટો થઈ શકે છે અત્યારે અગ્નિ ગરમ છે કદાચ એવું બને કે ભવિષ્યમાં એ શીતળ થઈ શકે છે પરંતુ જે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરશે એને આ જગતમાં ક્યાંય કોઈ દિવસ એને મોક્ષ નહીં મળે એવું ક્યારે પણ નહીં બને અનંતકાળના ઇતિહાસમાં સમ ખાવા માટે એવું એક પણ દ્રષ્ટાંત ઉપલબ્ધ નથી કે જેમાં પંચ પરમેશ્વરીને કરેલો નમસ્કાર નિષ્ફળ ગયો હોય વર્તમાનમાં જતો નથી અને અનંત અનંત ભવિષ્યકાળમાં એ જવાનો નથી આ આપણું શરીર છે એ આજની ભાષામાં કહીએ તો હાર્ડવેર છે અને એમાં નમસ્કાર મહામંત્રનો સોફ્ટવેર જો મૂકી દેવામાં આવે તો આત્મકલ્યાણનો પ્રોગ્રામ એમાંથી બહાર નીકળ્યા વગર રહે નહીં આવો સૌ પ્રથમ પંચ પરમેશ્વરી ભગવાનને નમસ્કાર કરીને આજનો સ્વાધ્યાય શરૂ કરીશું બહુ જ અદભુત એનું કોન્સ્ટિટ્યુશન છે 35 ગદ્ય છે ને 33 પદ્ય છે જેમ જનગણ મન ગાઈએ ત્યારે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીએ 52 સેકન્ડ્સની અંદર પૂર્ણ કરવાનું હોય છે રાજદ્વારી કોઈ પણ ફંક્શન્સમાં તમે આપણું રાષ્ટ્રગીત એ ઓછા વધતા સમય માટે ગાઈ નથી શકતા દ્રુત અને વિલંબિત દોષ ત્યાં પણ એલાઉડ નથી રાષ્ટ્રગીતની અંદર એના સ્પેશિયલ કાયદાઓ છે એક બહુ જાણીતા એક્ટરે 76 સેકન્ડના આલાપ સાથે ગાયેલું એમના સામે અત્યારે કેસ ચાલે છે અને નમો પછી 2 લખ્યું છે અને અરિહંતાણ પછી 3 લખ્યું છે આ તો માઇન્યુટલી આપણે આપણા શાસ્ત્રોને વાંચતા નથી કોઈ મહાત્માઓને પૂછતા નથી કોઈ આપણા વિદ્યાગુરુ હોય એમની પાસે જઈને બેસતા નથી કે ભાઈ આનો અર્થ શું તો નમો એટલે મો 2 વખત છે એટલે નમો મો 2 વાર બોલવાનું છે અને અરિહંતાણમ એ 3 વખત બોલવાનું છે નમ 3 વખત 3 એમાં 3 માત્રા છે મોમાં 2 માત્રા છે આ રીતે જો એ એની જે શબ્દ ચૈતન્યને પ્રગટ કરવા માટેની એટલે તો કહ્યું છે નમસ્કાર મહામંત્ર ઇઝ કોન્સ્ટિટ્યુશનલી કરેક્ટ એરિથમેટિકલી એક્યુરેટ અને એવી અદ્ભુત આ જર્ની છે જેની ડેસ્ટિની ડિવાઇન ડેસ્ટિની છે કોન્સ્ટિટ્યુશનલી કરેક્ટ છે એટલા માટે આપણે 5 પદને ગદ્યમાં બોલવાના છે અને બાકીના 4 પદને પદ્યમાં ગાવાના છે આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણને આવા પંચ પરમેશ્વરી ભગવંત
અનંત અનંત કાળનો જે શાશ્વત મંત્ર છે અને આ પાઠ સિદ્ધ મંત્ર છે. એટલે કે એમાં કઈ કરવું નથી પડતું હોતું, એ બોલાય. નહીં તો આ વૈખરી વાણી, પછી મધ્યમ, પછી પશ્યંતી અને પછી પરાવાણી આવે. એટલે વૈખરી એટલે હું આ જે બોલું છે ને વૈખરી વાણી કહેવાય. પણ હું આમ ઈશારો કરું કે ભાઈ દરવાજો બંધ કરજો, તો એ મધ્યમાં કહેવાય. પછી હું સૌરભભાઈનો વિચાર કરું ને સૌરભભાઈનો તરત ફોન આવે, હમણાં જેવું થયું, એ ટેલિપથી કહેવાય, એ પશ્યંતી છે. ધીમે ધીમે જ્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધે છે ત્યારે આજે શું થવાનું છે, આજે કોણ મળવાનું છે, હમણાં કોનો ફોન આવશે, એ લેવલ પર આપણે બહુ સહેલાઈથી જો રાગદ્વેષની નબળી દુબળી એની પરિણતિને કરી નાખીએ તો પ્રભુ આપણને એ સ્ટેજ પર લઈ જાય છે. અને છેલ્લે પરાવાણી છે, જેમાં પ્રભુની કૃપા આપણા પર ઉતરે છે. તમે હૃદયપૂર્વક આ 68 અક્ષરનું આરાધના કરો, સાધના કરો, તો એના શબ્દ બોલવા માત્રથી જ્ઞાનની 52 વર્ણ માતૃકાઓ તમારા પર રાસડા લે છે, તમારા પર કૃપા કરે છે. સરસ્વતી માતાને બોલાવવા નથી જવું પડતું, સરસ્વતી માતા આપણી જીભ પર આવીને વસે છે. એટલું જ નહીં, જ્યારે તમે એના અર્થને પકડો છો, આમ તો મંત્ર શાસ્ત્રમાં અર્થ કરવાની મનાઈ છે, અર્થથી અનર્થ થતો હોય છે સામાન્ય રીતે એમ કહેવાય. પણ જ્યારે તમે સમજો છો કે આ પંચ પરમેશ્વરી ભગવાન શું છે અને શા માટે એને નમસ્કાર કરવો જોઈએ, ત્યારે એ પંચ પરમેશ્વરી ભગવાન તો આપણા પર કૃપા કર્યા વગર રહેતા નથી. એના અર્થની અંદર આપણે ભળીએ તો જ્ઞાન માતાના ખોળેથી એ પુણ્ય માતાના ખોળે લઈ જાય છે આપણને. અને જો એના ભાવને પકડ્યો કે મારું પોતાનું જ વિસ્મરાયેલું સ્વરૂપ આ પંચ પરમેશ્વરી ભગવંતો છે ત્રીજા સ્ટેજમાં, તો પુણ્ય માતાના ખોળેથી એ ખાલી લાલન પાલન ન કરે, આપણને આગળ પણ લઈ જાય. આપણો જન્મ તો અપાવે, પછી લાલન પાલન કરે અને પછી એક સ્ટેજ ઉપર ત્રીજા સ્ટેજ પર લઈ જાય છે. એ પુણ્ય માતાના ખોળેથી આપણને ચારિત્ર માતાના ખોળે લઈ જાય. ક્યારે? કે જ્યારે આપણે એના ભાવ સાથે ભળીએ કે આ પંચ પરમેશ્વરી ભગવંતો એ મારું પોતાનું જ વિસ્મરાયેલું સ્વરૂપ છે નિશ્ચય દ્રષ્ટિથી. અને ચોથું સ્ટેજ, છેલ્લું સ્ટેજ, એટલે જ કહ્યું છે કે નૌકાર એ પરિણતિ મંત્ર છે અને કરેમી બંધ એ પ્રવૃત્તિ મંત્ર છે. નૌકારના 68 અક્ષર છે, પણ તમે એનું ઉલટું કરો રિવર્સ તો 86 અક્ષર છે કરેમી બંધેના. આપણે બોલીએ નહીં, મહાત્માઓ જે બોલે એમનું કરેમી બંધ થોડું મોટું હોય છે, કારણ કે 9 ભાંગા હોય છે, મનથી, વચનથી, કાયાથી. કરીશ નહીં, કરાવીશ નહીં ને અનુમોદીશ નહીં. આપણે કરણ કરાવણ સુધી પહોંચી શકીએ છીએ, પણ આપણે સામાયિક લઈએ ત્યારે આપણું બેંકનું ઇન્ટરેસ્ટ ચાલુ હોય છે, એટલે અનુમોદના વાળો આપણો છેદ ઉડી જાય છે. 3 દુ 6 જ થાય છે. મન, વચન, કાયા ઇન્ટુ 2, કરણ અને કરાવણ. અનુમોદનાનું પાપ આપણને લાગ્યા જ કરે છે, પણ મહાત્મા તો અનુમોદનાના પાપમાંથી પણ બચી જાય છે. શું અદ્ભુત આ ધર્મ મળ્યો છે! અને એમાં સાધનાનું શિખર એ સમાધિ છે. એ વાતને આજે આપણે ખોલવી છે બહુ હૃદયપૂર્વક. ભગવાનના શાસનના પદાર્થો અને એમના જે ગ્રંથોમાંથી લીધેલા જે બ્રહ્મ વાક્યો છે, એટલું સુંદર મજાનું શાંત સુધારસ ગ્રંથ વિદેવજીજી મહારાજ સાહેબે જે 16 ભાવનાનો બનાવેલો છે, એક એક ભાવનાની જે તાકાત બતાવેલી છે, એને આપણે બહુ જ હૃદયપૂર્વક આજે સાંભળીશું. હું તમને ચોક્કસ કહું છું કે જો આ ભગવાનના શાસનનો અર્ક આપણને બેસી જાય મગજમાં, તો આજનું આપણું આ વક્તવ્ય ખરેખર કહું છું આપણા અનંત અનંત ભવના કર્મ મળને તોડી શકે એમ છે. અત્યારે કોઈ આપણી બેલેન્સ શીટ જુએ અને 1.5 કલાક પછી આપણું વક્તવ્ય પૂર્ણ થયા પછી જુએ, જમીન અને આસમાનનો ફરક. જોકે હું વધારે સમય નહીં લઉં. આજે આપણે ત્યાં 4:30 કે 4 વાગ્યા છે અને 5:30 સુધીમાં તો પૂર્ણ કરી. સૂર્યાસ્ત આપનો 7 વાગે થાય છે. 5:15 5:30 ની વચ્ચે હું ત્યાંના સમયે પૂરું કરીશ. બધાને ચોવિહાર પણ કરવાનો હોય ને આજે 14 વગેરે જે કઈ પ્રતિક્રમણની આરાધના જે કરતા હોય બધા, એ લોકોને માટે પણ ત્યાં એ લોકોને પણ સમય. મેં સાંભળ્યું કે તમે બધા ચોવિહાર પછી પ્રતિક્રમણ કરતા હો છો, ઘણા લોકો સાથે પણ કરતા હોય છે. સૌની હૃદયથી અનુમોદના કરું છું. એટલે ત્રીજા સ્ટેજમાં 68 માંથી 86 આ પરિણતિ મંત્રમાં કોઈ ભાવથી ભળે તો એ પ્રવૃત્તિ મંત્રમાં પુણ્ય માતાના ખોળેથી ચારિત્ર માતાના ખોળે મૂકી દે છે. પણ એક સમય એવો આવે છે કે નૌકાર અને આપણે બંને અભેદ થઈ જઈએ છીએ. મેરા રામ મુझको જપે મેં બેઠો રહું ઇસ ધ્યાન, આનંદ કી ઘડી આઈ સખી રી આજ આનંદ કી ઘડી. અંદરનો આનંદ, બે વસ્તુ ભટકાય
અને જે અવાજ નિષ્પન્ન થાય એને આહતનો નાદ કહે છે. પણ ભટકાયા વગર જે અંદરથી આનંદની સ્મૃતિ થાય છે, આનંદની એક ઝરણું ફૂટતું હોય છે. 5 વસ્તુ અંદરથી આવે છે: મનની મોટાઈ, દિલની દાતારી, ચિત્તની પ્રસન્નતા, અમુઢિયા ગુમડાનું રૂઝ, એટલે ગુમડામાં ઉપર સોફરામાં ઈસી લગાડો પણ રૂઝ અંદરથી આવે, અને ટાઢિયા તાવની ટાઢ, ઉપર ગમે એટલા ગોદડા ઉડાડો પણ ટાઢ અંદરથી આવતી હોય છે. એમ આત્માનો આનંદ એ પણ અંદરથી આવતો હોય છે, અને સંયોગોથી એ પર હોય છે. એને કોઈ સાધનની જરૂર નથી પડતી. અત્યારે આપણા બધા જે આનંદ છે એ સુખનો આભાસ છે, એટલા માટે સાધનાના શિખર પર આપણે નથી પહોંચી શકતા. સમાધિમાં જવું હશે તો આત્માના આનંદ સાથે આપણે એકમેક થવું પડશે. અને એ આત્માનો આનંદ કેવી રીતે મેળવી શકાય એની શાસ્ત્રમાં બહુ સિસ્ટમેટિક વેમાં પ્રોસેસ આપેલી છે, કે જ્યારે તમને કોઈ વસ્તુની જરૂર ન પડે અને આત્માનો આનંદ પ્રગટે અંદરથી, તો એ સમાધિનું સુખ એવું હોય છે. નિર્વિકલ્પ સમાધિમાં જવા માટેના પંચપરમેશ્વરી ભગવંતોના જે અદ્ભુત આરાધક હતા પન્યાસી મહારાજ, પૂજ્ય શ્રી ભદ્રંકર વિજયજી મહારાજા, નૌકારવાળા મહારાજ તરીકે અને પન્યાસી મહારાજ તરીકે જ આ જૈન સંઘમાં પ્રચલિત છે, પ્રખ્યાત થયા છે. એમણે કહેલું કે આ જે અનામિક આંગળી છે ને, મેં ઘણી વાર અગાઉના વક્તવ્યમાં કહ્યું પણ છે કે તમે જમણા કાન ઉપર ન સ્થાપના કરો, ડાબા કાન પર મો, જમણી આંખ ઉપર અ, ડાબી આંખ ઉપર રી, જમણા નસકોરા પર હમ, ડાબા નસકોરા પર તા, અને મુખ ઉપર નમ. આપણે છે ને આપણા નિર્ણાયક આપણે થઈએ છીએ. આપણે પ્રભુની આજ્ઞાને નિર્ણાયક થવા. આપણે જ્યાં સુધી નિર્ણાયક છીએ ત્યાં સુધી નિર્ણાયક છીએ. અને વી આર નોટ ટ્રાન્સપરન્ટ. આપણે પારદર્શક નથી બનતા. આપણે પારદર્શક બનીએ તો પ્રભુ પથદર્શક બનવા માટે તૈયાર છે. પન્યાસી મહારાજે કહ્યું તમે આટલું કરો. નિર્વિકલ્પ સમાધિમાં જવા માટેનો ઉત્તમ, શ્રેષ્ઠ, સરળ, સહજ અને સુલભ માર્ગ છે. બહુ સહેલો માર્ગ છે. રોજ 3 વખત કરો. ન મો અ રી હંતાણમ. 3 વખત કરો. ન મો અ રી હંતાણમ. અને જુઓ શું ચમત્કૃતિ પેદા થાય છે. જેમ ક્રોસિંગની ટેબ્લેટ લઈએ છીએ તો તાવ ઉતરી જાય છે. આપણને ખબર પણ નથી ક્રોસિંગમાં શું શું આવે છે. આપણે કોઈ દિવસ ડોક્ટરને પૂછતા પણ નથી કે સાહેબ અંદર જઈને ઇમ્પેક્ટ કેવી રીતે કરે. વી ટ્રસ્ટ ધ ડોક્ટર્સ કે તમે આ દવા લો, તમારું આ ઉતરી જશે. સુદર્શન ઘનવટી લીધી અને તાવ ઉતરી ગયો. આપણા બધાનો અનુભવ છે. તો એ જે ટેબ્લેટ કામ કરે છે એવું કામ આ 68 અક્ષરો કરે છે. શબ્દ વર્ગના પૂતગલની આ ટેબ્લેટ છે. જેમ હરડે છે, એને મારું નામ ખબર નથી, એને ભાવ પણ નથી કે મારું પેટ સાફ કરે, પણ એનો સ્વભાવ જ એવો છે. શું થાય? હરડેલો એટલે પેટ સાફ. એમ નવકારના મંત્રાક્ષરો ગણો. એક અક્ષર ફેડે સત્ત હીરાઈ. એક અક્ષર 7 સાગરોપમના નાનકીના આયુષ્યના ભૂકા કરે છે. પંચપરમેશ્વરી ભગવતનો નમસ્કાર મહામંત્ર ગણતા પહેલા ખાલી હું ભૂમિકા બનાવું છું આજના વક્તવ્યની, કે આપણે બધાએ સાથે ભેગા થઈને મોક્ષમાં જવું છે. અને એક જ રસ્તો છે મોક્ષનું. ઊંધું શું? ક્ષમો. આટલો સહેલો છે મોક્ષ. ખાલી મન છે ને એનું ઊંધું કરી નાખો. નમ મનને ઉલટાવી નાખો. મન થી માન થાય, માન વધે મનમાં, અને ન મ થી પ્રભુનું નામ આગળ આવે. આટલો ફરક છે. મ એટલે સૂર્ય છે ને ન એટલે ચંદ્ર છે. ચંદ્ર એટલે આત્મા જ. ચંદ્ર એટલે મન અને સૂર્ય એટલે આત્મા છે. બસ એ મનને ઉલટાવી નાખવાનું છે જો મોક્ષમાં જવું હોય તો. નમ તરફ આગળ વધવાનું છે. તો બાકીનું કામ બધું એ કરશે. ના હમ નમ અને કઈ મારું નથી, બસ આટલું તમે કરી નાખો તો અહમમાં ના હમ આવી જશે. અને મમની જગ્યાએ ના મમ, મારું કઈ નથી. એની મેળે મોક્ષ તરફનું આપણી રોડ મેપ સ્ટાર્ટ થઈ જશે. તો જ્યારે આપણે ભાવથી એની સાથે એકરૂપ થઈ જઈએ છીએ તો ચારિત્ર માતાના ખોળેથી આપણે ધ્યાન માતાના ખોળે લઈ જાય છે. ઉત્પાદ દ્રવ ધ્રુવ સત. 1 સેકન્ડ ખાલી, ઓનલી ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ જો નિર્વિકલ્પ સમાધિ આવે તો મહાપુરુષો એમ કે છે અનંત ભવના કર્મો બળીને ખપી જાય. 1 કરોડ ગંજી પડેલી હોય, મોટી આખી ફેક્ટરીની અંદર રૂની ગંજી, 1,000 કિલોની હોય, પણ એક જ નાનકડી દિવાસળી એને અડે તો શું થાય?
बस आ निर्विकल्प समाधिना ध्याननी अग्निनी एवी ताकात छे કે અનંત અનંત ભવના આપણા કર્મોને ભૂક્કા બોલાવી દે છે, ધમધમાવી નાખે છે. ભગવાને બહુ સહેલો રસ્તો આપણને બતાવેલો છે કે આ મનુષ્ય જન્મનો એક જ જન્મ એવો છે જેમાં તું આ સમાધિની સાધના કરી શકીશ. 5 સકાર દુર્લભ છે. પેલા પંચપરમેશ્વરી ભગવાનને નમસ્કાર કરી લઈએ, એક નાનકડું પદ પણ સાંભળીએ. જ્યારે સમાધિનું સુખ પરાકાષ્ઠાનું આવે છે ત્યારે શું થાય છે? नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोए सप्पसाहूणं एसो पौंचन मुकारो सप्प पावपणासनो मंगलाणं च सब्बेसिं पठमं वै मंगलम्. આમ તો દરબારી કાંડા રાગમાં આને ગાવું જોઈએ અને દરબારી કાંડા રાગ રાજાના દરબારમાં આ રાગ ગવાયો. દેવ અને દાનવોને તો પ્રિય થયો, માટે માનવોને પ્રિય હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાનકડું પદ જ્યારે આત્મા ક્ષમાની એ વિશિષ્ટ ધરતી પર એના ભાવ વિશ્વને જ્યારે સ્પર્શે છે ત્યારે એના અંદર એવી સ્થિતિનું સર્જન થાય છે. એક નાનકડા પદ દ્વારા સાંભળીએ, જે દરબારી કાંડા રાગમાં છે. મને અચાનક યાદ આવ્યું આ બોલતા બોલતા, એટલે આત્મરક્ષા આપણે બોલીએ એમાં પણ ત્યાં બ્રેકેટમાં લખ્યું હોય છે ભજનમાં કે દરબારી કાંડા રાગમાં આ નમસ્કારમાં મંત્ર લેવો. माटी रंगावो चौक पुरावो आज मेरे प्रभु घर आवेंगे, आज मेरे प्रभु घर आवेंगे, खबर फैलाऊ जो खुशी रे मनाऊ जो आज मेरे प्रभु घर आवेंगे, आज मेरे प्रभु घर आवेंगे. तेरी सगी मंगल गाओरी धरती ऊपर सजाओरी, उतरेंगी आज मेरे प्रभु की सवारी. अरे कोई काजल लाओ रे मोहे काला टीका लगाओ री, उनकी छब से दिखूं मैं तो प्यारी हो. लक्ष्मी जी बारो मोहे नजर उतारो, आज मेरे प्रभु घर आवेंगे, आज मेरे प्रभु घर आवेंगे. पपदा पपदा पम पम पपदा पपदा पधनी सा पपदा पपदा पम पम पपदा पपदा सानी रे सानी सानिया रचाओ मुगट चढ़ाओ, आज मेरे प्रभु घर आवेंगे, आज मेरे प्रभु घर आवेंगे. हो हो आंगी रचाओ मुगट चढ़ाओ,
आज प्रभु मेरे घर आवेंगे, आज मेरे प्रभु घर आवेंगे, घर आवे, घर आवे. અને એમાં આગળ લખે છે કે જ્યારે અનહદ નાદ મિલાવો બજાવો સબ મિલ, એટલે અનહદનો નાદ અનાહતનો નાદ જ્યારે પ્રગટે છે ત્યારે જે આનંદનું વેદન થાય છે, એ આનંદનું વેદન આપણને આ સમાધિના સુખ દ્વારા, શાંતિના સુખ દ્વારા, એમાં કયા કયા હર્ડલ્સ આવે છે એને આપણે ખોલવાનો આજે પ્રયત્ન કરીશું. અને શાસ્ત્રકારોએ શું માર્ગદર્શન આપ્યું છે આવા સમયે આપણને, એ પણ જોવાની આપણે આજે કોશિશ કરીશું. સૌથી પહેલા તો સૌરભભાઈનો અને તમારા જૈન ગેમ્સ ગ્રુપનો હું ખૂબ આભાર માનું છું અને અનુમોદના કરું છું હૃદયથી કે લંડનમાં રહીને પણ આપ સૌ ત્યાં બેઠા બેઠા પ્રભુના શાસનની આરાધના, સાધના અને અદ્ભુત, માણસ દૂર જાય ને એટલે એનો વસવસો વધારે હોય, આર્ય ધરતીથી દૂર જાય ત્યારે એને, હું બેંકોક ગયો હતો, મારે એક સુજીતભાઈ વગેરે ત્યાં 14 ને દિવસે 40-50 યુવાનો પ્રતિક્રમણ કરે. મને એમ થાય કેટલી દોડા, અને એમને ત્યાં કેટલા બધા કટાસના અને બધું તૈયાર હોય, 15-20 તો જોડ રેડી હોય, ધોતિયા ખેસની. કોઈ આવે તો તરત ત્યાં, બેંકોકની વાત કરું છું, રાજનગરની કે મુંબઈના કોઈ પરાની વાત નથી આ. પરંતુ હૃદયમાં એક પ્રેમ હોય છે ભગવાનના શાસન પ્રત્યેનો. હું આ ગ્રુપને એટલા માટે ધન્યવાદ આપું, શ્રુત ગંગા માટે, એમણે જે આખી જહેમત ઉઠાવી છે અને જે રીતે ફંડ કલેક્શન કરી રહ્યા છે, અદ્ભુત. ખરેખર એમનો જે શ્રુત પ્રત્યેનો પ્રેમ છે, કારણ કે જેની શાસનની સ્થાપના શ્રુતથી થાય છે, એટલું જ નહીં, શ્રુતથી એ ટકે છે. અને એ શ્રુત જ્યારે નહીં હોય એક અક્ષર, ત્યારે આ છઠ્ઠો આરો બેસવાનો છે. એક અક્ષરનું એક્ઝિસ્ટન્સ, ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છઠ્ઠા આરાને અટકાવે છે. વિશ્વના ટોચના ધનિકોમાં એક ધનિકે હમણાં 500 અબજપતિ સામે એક લેક્ચર આપ્યું, અને લેક્ચરમાં એને બહુ અદ્ભુત વાત કરી. મેં કહું શ્રુતના વક્તવ્યમાં સૌરભભાઈ આ વાત કરેલી, કદાચ આપે એટેન્ડ કર્યું હશે ત્યારે. તો he said in front of all the billionaires, 500 અબજપતિ સામે, ફોર્ચ્યુન નામ 500 નામના મેગેઝિનમાં એમના બધાના નામ આવે છે, ધ મેમોરેબલ સ્પીચીસ ઓફ ધ વર્લ્ડ, એમાં લેક્ચરને આમે જ કરવામાં આવ્યું છે. અને એ લેક્ચરમાં કીધું એમણે કે ભાઈ આ ન્યૂ વર્લ્ડ ઓર્ડરમાં એક વાત બહુ સ્પષ્ટ રીતે આંકવામાં આવી છે કે મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. સાહેબ, પૈસા એની પાસે એટલા છે કે રોજ 6 કરોડનું દાન કરે તો 218 વર્ષ સુધી ચાલે. એ માણસ એમ કે છે કે મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. આ નવી વિશ્વ વ્યવસ્થાનું સૂત્ર છે. અને ધીસ ઇઝ 19th સેન્ચુરી વર્ઝન. 20th સેન્ચુરીમાં આ વર્ઝન મોડિફાઈ થયું કે નોલેજ યુઝ ઇઝ પાવર, જ્ઞાનનો સદુપયોગ શક્તિ છે. અને 21st સેન્ચુરીમાં સ્ટીલ વન સ્ટેપ અહેડ બાય સેઇંગ ધેટ નોલેજ યુઝ ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી ઇઝ અ પાવર. તો ઇફેક્ટિવ અને એફિશિયન્ટ ઉપયોગ, સદુપયોગ એટલે કે આ વિશ્વની અંદર ચારિત્ર ધર્મ એ જ્ઞાનનો ઇફેક્ટિવ અને એફિશિયન્ટ ઉપયોગ છે. એ લોકોની પાસે કદાચ મિથ્યા જ્ઞાન છે, આપણી પાસે સમ્યક જ્ઞાન છે, પણ એ જ્ઞાન જો સમ્યક જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય તો સમ્યક જ્ઞાન પણ એની અંદર આવી જાય છે. અને એનો સદુપયોગ એ દર્શન શુદ્ધિ છે. સૌરભભાઈ, મારી પાસે $1 હોય ને તમારી પાસે $1 હોય, મારો ડોલર હું તમને આપું અને તમારો ડોલર હું લઉં, તો બંને પાસે કેટલા રહેશે? $1 જ રહેશે. પણ આજે તો આપણો લોક સંપર્ક બધો શ્લોક સંપર્ક ઘટી ગયો છે. સમજો, મારી પાસે એક શ્લોક હોય ને તમારી પાસે એક શ્લોક હોય, સેમ વસ્તુ આપણે કરીએ, મારો શ્લોક હું તમને આપું, તમારો શ્લોક તમે મને આપો, તો બંને પાસે કેટલા રહેશે? 2 શ્લોક થશે. ડોલર 1 રહ્યો અને શ્લોક 2 થયા. એ બતાવે છે કે ધન કરતા જ્ઞાનની કિંમત ઘણી વધારે છે. અને આજે એ શ્રુત આપણને સમતા માટેની પરાકાષ્ઠા, આત્માના આનંદનું જે સુખ વર્ણન કર્યું છે શાસ્ત્રકાર પરમર્ષિઓએ, એ અતિ અદ્ભુત અને મહામંગલકારી અને કલ્યાણકારી છે. એનું વેદન આજે આપણે કરવું છે. પારસનાથ ભગવાનને યાદ કરીએ તો એ સમાધિ માટે પારસનાથ ભગવાન વખણાય છે ને, અને એના નામમાં છે કે પા, રસ અને નાથ. એ નાથ, તું જે આનંદનું વેદન કરે છે અમને પીવડાવ. એની વ્યુત્પત્તિ કરી
કે તું અત્યારે આમ તમે 23 ફીટ ઉપર પારસ 23 માં ભગવાનની પારસના ટીપ ઉપર સમેત શિખરમાં જાઓ તો સમ શ્રેણીએ નીચે ત્યાં એમનું નિર્માણ કલ્યાણક છે અને બરાબર ઉપર એમનો આત્મા છે એક્ઝેક્ટ. આમ ઉપર જોઈએ તો દેખાય કે જો આ સિદ્ધશિલામાં પારસના પ્રભુ બિરાજમાન છે. તો એ અત્યારે અનંત અનંત આનંદનું વેદન કરે. સિદ્ધશિલામાં જે આનંદનું વેદન કરે છે એ તારા શુદ્ધ સ્વભાવને જી આદરે ધરી બહુમાન તેને તે જ નીપજે. એવું જ અદ્ભુતતા એ આપણે અહીંયા મેળવવાનું છે. અને એ મેળવવા માટે આ ભગવાનનું શાસન આપણને મળ્યું છે. આ સાધના એટલા માટે કરવાની છે. સમાધિની સાધના આપણને આનંદ તરફ લઈ જાય છે. પા રસ અને નાદ. ભગવાન તું અત્યારે કેવો આનંદનું વેદન કરે છે તો કે અસંખ્ય આત્મપ્રદેશ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લુકાકાશ અને આત્માના પ્રદેશ એ બધા એક સરખા છે. ફોર એક્ઝામ્પલ 1 લાખ ક્વોન્ટિટીમાં હોય તો 4 1 લાખમાં છે. તો અસંખ્ય છે. જેટલું ધર્માસ્તિકાય છે એટલા જ આત્માની અંદર અસંખ્ય આત્મપ્રદેશ, એક વધારે નહીં એક ઓછો નહીં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને આત્માના પ્રદેશ. એટલે એક એક પ્રદેશને એક એક જગ્યા પર ગોઠવાઈ દે તો આખું લોકાકાશ ભરાઈ જાય એટલો આપણો આત્મા વિસ્તરી શકે છે. તો જયારે સિદ્ધશિલામાં જાય છે ત્યારે શું થાય છે તો કે એના એક આત્મપ્રદેશ પર વિશુદ્ધ થયા, કર્મથી દૂર થયા, કર્મમળથી, તો એની અંદર અનંતા ગુણો પ્રગટે છે. અનંતા ગુણો એક આત્મપ્રદેશ પર. આપણે મીડિયોકર લેવલથી થોડા ઉપર જઈએ તો એક ગુણનો આનંદ કેટલો હોય છે તો કે ઈ જો સરસવના દાણા જેટલો મોટો થઈ જાય તો અઢી દીપમાં ક્યાંય સમાય નહીં. એક ગુણનો એક આનંદ. એક આત્મપ્રદેશ પર અનંતા ગુણો પ્રગટે અને એક ગુણનો આનંદ જો આટલો વિશાળ હોય તો એને અનંત ગુણીએ એ આનંદના એના સ્કોપને એને વાઇડ કરીએ એને મલ્ટિપ્લિકેશનમાં તો એક ગુણનો કેટલો આનંદ. અને એવા અસંખ્ય અનંતા ગુણો અસંખ્ય ઇન્ટુ અસંખ્ય આત્મપ્રદેશ. એટલે પ્રતિ સમયે જે આનંદનું વેદન છે એ ઇનએક્સપ્રેસિબલ છે, અનકમ્પેરેબલ છે, અનઅભિલાપ્ય છે. એટલે ઇટ કેનોટ બી ડિસ્ક્રાઇબ્ડ, અનડિસ્ક્રાઇબેબલ છે. તો ભગવાનને પ્રાર્થના આજે કરીએ કે આ સમતાના સુખ દ્વારા અમારે આત્માની અંદર આનંદને પ્રગટ કરવો છે. તમે જે આનંદનું વેદન કરો છો. સમાધિના સુખમાં લખ્યું છે કે આમ તમે નમો યંતાણમ 3 વખત કર્યું. અરે લખ્યું છે આપણા નમસ્કાર સ્વાધ્યાય નામના ગ્રંથમાં કે જો તમને આ બરાબર કરતા આવી જાય ને આ મંત્ર તમને સિદ્ધ થાય તો લંડનમાં કોઈ 2 વ્યક્તિ વાત કરતી હોય ને મને અહીંયા કાંદિવલીમાં સંભળાય. ઇવન આઈ કેન સી ઇટ. દ્રષ્ટિથી પણ એ ડિસ્ટન્સ ઓછું થઈ જાય ઓટોમેટિકલી. એટલી તાકાત આ સપ્તાક્ષરીમાં છે. નમો યંતાણમના 7 અક્ષરો માટે 500 જોડલાઓ લખ્યા છે પન્યાસી મહારાજ. એક બહુ સરસ વાત કરી છે કે યદિચ્છેદ ભવદાવાગ્ને, જેને ભવનો ઉચ્છેદ ઝડપથી કરવો છે, જેને ઝડપથી મોક્ષમાં જવું છે. કેમ કે જેને શાસન સારો 14 સપ્પાણ સમુદ્ધારો જસમણે નૌકારો સંસારો તસ્સ કિમ ગુણે. જેને શાસનનો સાર 14 પૂર્વમાંથી ઉદ્ધૃત કર્યો છે કે જેના હૈયે સ્ત્રી નૌકાર તેને શું કરશે સંસાર. તો જીન શાસનનો સાર નૌકાર, પણ નૌકારનો સાર નમો યંતાણમ. આત્માના સાચા સુખને મેળવવું હોય એને પોતે આજથી સાધના કરવી. નમો યંતાણમ, નમો યંતાણમ. રોજની 125 નૌકાર વાળી ગણી દેવાની. હવે તો ફરી વાર મુંબઈમાં લોકડાઉન આવવાનું છે ને આમ પણ બધા ઘરેથી વર્ક ફ્રોમ હોમ છે. 1 કલાક વોટ્સએપ ઓછું જોવાનું, ગૂગલ પર નહીં બેસવાનું, ટીવી નહીં જોવાનું. તો 1 કલાકમાં તમારી નમો યંતાણમની 125 નૌકાર વાળી થઈ જશે. મારી ગેરંટી છે. 48 મિનિટમાં. શરૂઆતમાં થોડો ટાઈમ વધારે લાગે, બાકી 15 સેકન્ડમાં 1 નૌકાર વાળી થઈ જાય. નમો યંતાણમ, નમો યંતાણમ થઈ જાય આરામથી. આ તો બોલું છું, મનમાં તો એનાથી પણ સ્પીડમાં જાય. તો આત્માના અંદર આનંદનું જે સુખનું વેદન છે. અમારા પેલા અનુદાન ઘડવી એક વખત મને ડાયરામાં કીધેલું કે આ જે તબલા હોય ને એની પાસે 2 કાળી સાઈ હોય છે. એ કાળી સાઈ એનો લોટ પેલા લગાડતા હતા. આજે પણ પખાવજ બગાડે તો ઘઉંનો, કેમ કે ચામડું પાકે, ચામડાને કમાવે. એટલે ઘઉં એ ચામડાને કમાવે, ચામડાને પકાવે. કે જયારે ઘઉંનો લોટની કણિક ત્યાં લગાડે તો એમાંથી નાદ નીકળે અને બોલનારનો રાગ નીકળે. એમણે બહુ સરસ ચિંતન કર્યું કે આ તો મરેલું ચામડું છે, આ જીવતા ચામડામાં ઘણો ઘઉંનો લોટ નાખ્યો, હજી આમાંથી રાગ નથી નીકળતો. અને રાગ કાઢવા માટેનો એકમાત્ર જો કોઈ રસ્તો હોય તો આ નમો યંતાણમની સપ્તાક્ષરી છે. જે આ 7 અક્ષરને સતત ગણે છે એ માણસ દીર્ઘજીવી બને છે. 7 ગુણ પ્રગટ થાય, એ દિવ્ય જીવી બને છે. કારણ કે ભગવાનનું નામ દિવ્ય અને ભવ્ય છે. એ લેતા આપણામાં દિવ્યતા અને ભવ્યતા પ્રગટ. તમે જ્યાં જાઓ
ત્યાં લોકો એમ થાય કે સારું થયું આ ભાઈ આવ્યા. ક્રોધી માણસ જ્યાં જાય ને ત્યાં લોકો આમ ઉભા થઈ જાય, પણ તમે જાઓ પછી તમને ધિક્કારે. ઓફિસમાં તમે બોસ હોય તો તમે આવો એટલે લોકો થથરે, પણ તમારા ગયા પછી મનમાં તમારા માટે કેટલા દુર્ભાવો કરે. આ તો જે નમોરિયંતાણમ ગણે એ માણસ દિવ્યતા અને ભવ્યતાનો પમ્રાટ આખા જીવનની અંદર દેખાવા મળે. દીર્ઘજીવી બને, દિવ્યજીવી બને, એ ધનંજય બને. ધનના ઢગલા એના ઘરે ન હોય તો બીજા કોના ઘરે હોય? પણ એ ધન પર એને વિજય મેળવેલો હોય છે. ધને એના પર વિજય ન મેળવ્યો હોય, એ શત્રુંજય હોય છે. બહારના શત્રુને જીતે રાજા છે, પણ અંદરના શત્રુને જીતે મહારાજા છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે જે દોષો છે એના પર વિજય મેળવવો હોય, હા, તો મહાત્માઓ કામ કરતા હોય છે. ક્ષમા નામનો ધર્મ લઈને ફરતા હોય છે. સંતે પસંતે ઉપસંતે એમના જીવનના ગુણોને એમના વસ્ત્રોમાંથી એ સુગંધ શાંતતાની, પ્રશાંતતાની, ઉપસંતાની આવતી હોય છે, અને એ લોકો વહેંચતા જતા હોય છે. એક રાજા ઉદંડ, જડ, અહંકારી હાથી પર જતો હતો, અને હાથી જેવો જ પોતે અલમસ, પણ અહંકારી એવો કે ક્યાંય કોઈ દિવસ માથું ન નમાવે. એ મહાત્મા આવતા હતા તો એમની જે ઓરા હતી એમાં એ જકડાઈ ગયો. અમને એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ત્યાગી મહાત્માને મારા પ્રણામો છે. જિંદગીમાં પહેલી વાર 2 હાથ જોડેલા. તમે આ 2 હાથ જોડીને નમાવો ને, આપણું પંચાંગ પ્રણિપાત, એટલે આપણું આ જે કમળ છે ને આમ છે એ સીધું થાય છે. એટલે આપણે ત્યાં સાષ્ટાંગ નથી, આપણે ત્યાં પંચાંગ પ્રણિપાત છે. એટલે માથું આ ઊંધું કરવાનું છે. માથું ઊંધું થાય તો એ કમળ સીધું થાય. અને સહસ્રાર કમળમાંથી એ જે અમૃતના બિંદુઓ ઝરતા હોય છે ને, એ તો આપણને ખેચરી મુદ્રા દ્વારા એ પકડતા નથી આવડતું હોતું. આપણા તો અગ્નિની અંદર જ, નહીંતર દિવસમાં 2 અમૃત બિંદુ 24 કલાકમાં ઝરે છે. એટલે યોગી પુરુષો હિમાલયમાં 6 મહિના સુધી ખાધા પીધા વગર અમૃતના બિંદુ પર જીવી જતા હોય છે. કારણ કે ઉપસમનો રસ એવો હોય છે, સમતાનો રસ એવો હોય છે. એને કહ્યું ત્યાગી મહાત્માને મારા પ્રણામ હોજો. રાજા નીચે ઉતરી ગયો કે સાહેબજી, હું તો જિંદગીમાં કોઈને નમતો નથી, હું ક્રોધી છું, અહંકારી છું. બધું બોલવા માંડ્યો, પાપ ખપાવવા માંડ્યો. મહાત્માઓ કેવી રીતે કલ્યાણ કરે છે આપણું. એક સંતના વહેણ શિવના કહેણ બોલાવી લાવે છે. નીચેથી મહાત્માએ તરત કીધું કે મહાત્યાગીને મારા પ્રણામ હોજો. ઉતરી ગયો, સાહેબ મારી ભૂલ થઈ ગઈ, તમે મને મહાત્યાગી કેમ કીધો? મહાત્મા હવે પ્રશ્ન પૂછે છે રાજાને, બોલ વિશ્વ મોટું કે વિશ્વંભર મોટા? વિશ્વંભર એટલે ભગવાન. રાજા વિદ્વાન તો હતો જ. એને કહ્યું વિશ્વ કરતા વિશ્વંભર તો મોટા જ હોય ને. તો કે મેં તો ખાલી વિશ્વનો ત્યાગ કર્યો છે, તે તો વિશ્વંભરનો ત્યાગ કર્યો છે. તું મારા કરતા મોટો ત્યાગી છે. અને રાજાનું કલ્યાણ શરૂ થાય છે. એ શત્રુંજય છે. નમોરિયંતાણમના 7 અક્ષરો 7 ગુણ પ્રગટ કરાવી આપે છે. સમતા નામના રસ્તે હોય તો આ 7 ગુણોને પ્રગટ કરવા જોઈએ આપણે આપણા જીવનની અંદર. એ દીર્ઘજીવી બનાવે, દિવ્યજીવી બનાવે, ધનંજય બનાવે, શત્રુંજય બનાવે. એ નિર્ભય કરે છે. કોરોનામાં મારું શું થશે, મને તો આ કોરોના નહીં લાગી જાય ને, એ જે ડર જેને સતાવતો હોય એને હજી નમોરિયંતાણમ સાચા અર્થ સ્વીકાર્યું નથી. સાચું કહેજો, પિતા જયારે બાળકને આમ ઊંચે કરે તો બાળક હસે કે રડે? પિતા પકડે નહીં તો શું થાય? માથું ફૂટી જાય, બાળક મૃત્યુ પામે. પણ બાળક ઉપર જઈને હસે છે. કેમ કે એને શ્રદ્ધા છે કે મારા પિતા મને પકડી લેવાના છે. એમ નમોનિયંતાણમ નામના ઘોડિયાની અંદર જો આપણે સુઈ જઈએ કે બસ આ પદ્મશ્રીની શરણો સ્વીકારું છું, તો બાકીની બધી જવાબદારી એની છે. પછી આ શાસનનો સ્વીકાર કરે અરિયન પરમાત્માના, તો એને શાંત અવસ્થા પ્રાપ્ત થયા વગર રહેતી નથી. સમતાના સાચા રસને જેને પામવું એને નમોરિયંતાણમનો સતત જાપ કરવો. તો અરિયન તો જે સમતામાં હોય છે, નમો બોલ્યા એટલે સંક્રમણ થઈને એ ગુણ આપણામાં આવે છે. દીર્ઘજીવી, દિવ્યજીવી, ધનંજયી, શત્રુંજયી, નિર્ભયી, અને માટે દિગ્વિજયી થાય છે. 10 દિશામાં એનો વિજય થાય છે. અને માટે 7મો ગુણ ચિરંજીવી નામનો ગુણ પ્રગટે છે કે જીવનભર માટે લોકોને યાદ રહેશે. પન્યાસી મહારાજે આગળ લખ્યું છે કે નમોરિયંતાણમના આ 7 અક્ષરો જે ગણે છે એનામાં નિર્મળતા પ્રગટે છે. એની નિસ્પૃહતાની પરાકાષ્ઠા હોય છે. એક કઠિયારો રોજ આમ માથા પર ભાર લઈને જાય. 3 દીકરીના તો માન લગ્ન કરેલા, પરસેવે રેપ છે, તાકડાઓ સ્વાડ દિલાવે, શુક્લકડી કાળો ભટ્ટ થઈ ગયેલો. અને જે રીતે
એ મહેનત કરે, એક સંત પુરુષ રોજ આને જુએ, એને દયા આવે એની ઘરે, રે બિચારો કેટલું કામ કરે છે. એક વખત અમને એક વૃક્ષની પાસે એક સોનાનો હાર દેખાયો અને બરાબર પેલો કઠિયારો આવતો હતો સામેથી. એ કઠિયારાને એને કહ્યું કે ભાઈ તું એક કામ કર, જો સામે છે ને, તું હમણાં પાસ થયો ને, ત્યાં એક સોનાનો હાર પડેલો છે. કે હા સાહેબ, એ તો હું મહિનાથી જોઉં. તો કે હાર તું લઈ લે, તારે તારી દીકરીના લગ્ન વગેરે થવામાં તને અનુકૂળતા રહેશે. કે ના ના, એ તો હું મહિનાથી જોઉં છું, પણ જે મારી મહેનત ન હોય, મારાથી લૂંટી ન શકાય, મારાથી લેવાય નહીં. સંત પુરુષને એમ થયું કે સંત આ છે કે હું છું. જે કઠિયારો આટલી મહેનત કરે છે, એ પણ પોતાના જીવનમાં કેવા નિયમો અને પોતાના જીવનની અંદર કંઈક એની પાસે એવું હશે ને. એક શિષ્યએ ગુરુની બહુ ભક્તિ કરી, પણ એને ખબર હતી કે ગુરુની પાસે એક હાર છે, રત્નનો હાર છે, બહુ ચમત્કારિક હાર હતો. રોજ જોઈ લે ગુરુ આગા પાછા થાય તો બરાબર છે ને હાર, ભક્તિ કરતો, પણ એના મનમાં પાપ આ કે હાર મારે લઈ લેવો છે ગમે તેમ કરીને. એક દિવસ લોભી માણસ હોય ને, એને ગરજવાને જેમ અક્કલ ન હોય, એમ લોભીને શું બોલે એનું ભાન ન હોય, કોની સાથે કેવી રીતે વાત કરવી સમજણમાં ન આવે. એટલે પછી ગુરુ પાસે માંગ્યું, ગુરુદેવ આપ કૃપા કરો, બોલો હાર મને આપો. કે કયો હાર? કે તમે પેલા ભગવાનની પોટલીમાં સાચવેલો છે, એ તમે 2 દિવસ પેલા જંગલમાં ફેંકી દીધો. એકદમ અરે રે, શું વાત કરો છો, કઈ જગ્યાએ, શું? બધું એડ્રેસ પૂછવા માંડ્યો. હવે એને પોત બહાર આવી ગયું. ગુરુદેવ કે કઈ એમાં પ્રવાહ જેવું નથી, તું સાધના બરાબર કરે, ચાલો. નહીં કે બસ ગુરુદેવ મને એડ્રેસ આપો, ક્યાં? ગુરુદેવ કહ્યું હવે આ માણસે નહીં કહ્યું, દોડ્યો પેલો, હું જઉં છું એમ કહેવાય, ઉભો ન રહ્યો. અને જે નિશાની આપી હતી, વૃક્ષ પથ્થર નિશાની જે રાખી હતી, ખોદ્યું, અંદરથી હાર નીકળ્યો. અને જેવો હાર, રત્નનો હાર નીકળ્યો, એને એમ થયું કે મારા ગુરુદેવ પાસે આનાથી કંઈક મોટું રતન હોવું જોઈએ, નહીં તો આ ફેંકે નહીં. અને એ સાચું રતન એ એમના તત્વત્રયી રત્નત્રયીના જે ગુણો કહેવાય છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના રત્નો, એ રત્નો એમની પાસે બહુ મોટા અમૂલ્ય હતા. એને ખ્યાલ આવી ગયો કે નક્કી એ પાછો દોડ્યો ત્યાં હાર દાટીને કે આમાં કઈ મજા નથી, અને આવીને ગુરુ પાસે ક્ષમાપના માંગે છે. પા, રસ અને નાથ. આજે પ્રભુને પ્રાર્થના કરી કે પાર, સ અને નાથ. તે નાથ કેવા છે? બીજી વિત્પત્તિ કરી કે તમે પાર ઉતારી દેવા છો. 10 ભવ સુધી પેલો કમંડ ગમે તેવા ઉપસર્ગો કરે છે ને તમે, એટલે તો આપણે પેલી પોષ 10મી કરે છે, કેમ? તો કે સમાધિ મૃત્યુની પ્રાપ્તિ થાય એટલા માટે. એટલે શાસ્ત્રકારોએ 5 સકાર દુર્લભ બતાવ્યા છે. સૌરભભાઈ એમ લખ્યું છે કે કાર્તકી પૂનમે આ શ્લોક સાંભળવા મળે છે કે સુકુલમાં જન્મ દુર્લભ છે, દ્રવ્યનો સદવ્યય દુર્લભ છે, સિદ્ધાચલજીના દર્શન દુર્લભ છે, સંઘના દર્શન દુર્લભ છે, અને સમાધિ પામવી દુર્લભ છે. જે આજનો આપણો મૂળ વિષય છે, મુખ્ય વિષય. અનંત કાળના ભવમાં એક પણ વખત આપણને સમાધિ મૃત્યુ પ્રાપ્ત નથી થયું. સમાધિ મૃત્યુ પ્રાપ્ત થાય તો શાસ્ત્રકારો કે તમારો મોક્ષ નક્કી. એટલે તો મહાત્મા 54માં મળે જાય. કોઈ વ્યક્તિ બીમાર હોય ને, તો હમણાં 100 અભિજ્ઞા પાર્કમાં ભાઈ કલામ 95 ઉપવાસ હતા, પૂજ્ય હંસરત્ન સૂર્યમાં સાહેબ આચાર્ય ભગવંત, અને 54માં મળે, 45માં ઉપવાસ. એમને ખબર પડી કે આ કોઈ વ્યક્તિ બીમાર છે. રાત્રે 12 વાગે બોલાવે તો રાત્રે 12 વાગે ગયા ત્યાં. કારણ કે ઓલું જે રાતનું ચાલવાનું પાપ છે ને, એના કરતા કોઈને સમાધિ આપી બહુ મોટી વાત છે. હમણાં અહીંયા અમારે ત્યાં ઘરે 155માં ઉપવાસે પગલા થયા હતા. સદનસીબ અમારું સૌભાગ્ય, ગુરુદેવ અહીંયા પત્યા. પરંતુ અહીંથી બાજુમાં કોઈકના ઘરે 26માં માળે ગયા, 155 બધા કરતા વહેલા ચડી ગયા, અને શ્વાસ રોક્યો નહીં, શ્વાસ પોરો નહીં ખાધો, પોતે તરત માંગિક શરૂ કરી દીધું. કરવું જોઈએ કે આ પ્રભુ પાસે જે આનંદનું વેદન છે આપણે મેળવવું હોય તો આ સમાધિનું સુખ, ક્ષમતાનું સુખ મેળવ્યા વગર રહેવું નથી. તમે કોઈને સમાધિના નિમિત્ત બનો છો તો 108 તીર્થયાત્રા કરવાનું પુણ્યનું ફળ મળે છે. અને પારસના આ નાથ છે. સંસ્કૃતમાં સ એટલે તે નાથ, પાર ઉતાર એવા તો છે, પણ લૌકિક પારસમણીના નાથ છે. પારસના નાથ ત્રીજો અર્થ કર્યો, બીજી વિત્પત્તિ કરી કે પારસમણી જો તમે લોખંડને અડાડો તો સોનું થઈ જાય, પણ એ લોખંડમાં પારસમણીના ગુણોનું આરોપણ ન થાય. ત્યારે આ લોકોત્તર પારસ છે.
પારસમણીના નાથ છે. લૌકિક પારસમણી સોનું કન્વર્ટ કરી આપે, પણ પારસમણીના ગુણોનું આરોપણ ના કરે. જ્યારે આ લોકોત્તર પારસ છે કે છે તમે મારી ભક્તિ કરો, હું તમને મારા જેવા જ કરી આપું. પેલા તીર્થંકરને યાદ કરો ને, સવારમાં ઉઠતા વેદ કે બેસતા મહિને કે બેસતા વર્ષે જય આદિનાથ એમ કરીને. બધા તીર્થંકરોના અનંત અનંત ગુણ બધા એક સરખા છે, પણ આમ એમના વિશિષ્ટ દરેકના પુણ્ય હોય છે જુદા જુદા. એમના લીસોટા હજુ રહી ગયા છે. રીતિ સ્થિતિ માટે આદિશ્વર ભગવાન વખણાય છે. જીવનમાં જેને અશાંતિ રહેતી હોય એને શાંતિનાથ ભગવાનનો જાપ કરવો જોઈએ. ઓમ રીમ શ્રી અરહમ શ્રી શાંતિનાથ શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રી અરહમ શ્રી શાંતિનાથ સ્વામીને સ્વામી રીમ નમઃ એમ પણ બોલી શકાય. આગળ વિશિષ્ટ આરાધના કરતી વખતે ઓમ રીમ શ્રી અરહમ શ્રી શાંતિનાથાય નમઃ રીમ સ્વાહા એમ કરીને પણ જાપ કરી શકાય. 1 લાખ વર્ષના આયુષ્યમાં એક પણ વખત દુર્ભાવ નથી કર્યો એમણે કોઈની પ્રત્યે, અને લોહીનું ટીપું નથી રેડ્યું. કહેવાનું તાત્પર્ય એ છે 60,000 વર્ષ સુધી નહીં તો 6 ખંડને જીતવા માટે મહેનત કરવી પડે. પણ એમનું પુણ્ય એવું હતું શાંતિનાથ ભગવાન, એક પણ લોહીનું ટીપું રેડ્યા વગર એ ચક્રવર્તી બન્યા છે. અને ચક્રવર્તી અને તીર્થંકર બંનેની પદવી સાથે લેવા વાળા 3 તીર્થંકરો છે. 16મા, 17મા અને 18મા એમનો નંબર પ્રથમ છે. એટલે 6 ભક્તામર છે. આદિશ્વર ભગવાનનું, શાંતિનાથ ભગવાનનું, મુનીશ્વર સ્વામી ભગવાનનું, નેમિનાથ ભગવાનનું વગેરે, વીર પ્રભુનું અને સરસ્વતી માતાનું. પણ 6 ભક્તામરમાં છેલ્લી લાઈન એક સરખી છે, સ્તોસ્ય કિલાહમ પિતમ પ્રથમમ જીનેન્દ્રમ. તો શાંતિનાથ ભગવાન તો 16મા છે. એમનામાં કેવી રીતે આ ચરણ ઉપયોગી બને, યથાર્થ કેવી રીતે લેજિટિમેટ કેવી રીતે કરી શકાય? તો કે 16મા, 17મા અને 18મા તીર્થંકરો જે ચક્રવર્તી અને તીર્થંકર બંને બન્યા છે, એમાં તમે સર્વપ્રથમ છો એમ કરીને સ્તોસ્ય કિલામાં પિતમ પ્રથમ. 4થું ચરણ બધામાં એક સરખું છે. આગળના 3 ચરણ દરેક ભક્તામરમાં અલગ અલગ છે. શ્રુતનો વારસો જે આપણને મળ્યો છે એ અનબિલીવેબલ, અનકમ્પેરેબલ છે. ત્યાંની મોટી મોટી યુનિવર્સિટીના પ્રોફેસરો અહીંયા આવે અને એ લોકો જયારે હાર્વર્ડના અને એ બધા આવીને જુએ કે આ ગ્રંથો શું અદ્ભુત છે, ત્યારે એ લોકો આમ નમી પડે છે. ત્યાંના સ્કોલરો ગાંડા થાય છે. 2,000 પાત્ર વાળો આપણે ત્યાં જે ગ્રંથ બનાવ્યો છે સિદ્ધર્ષિ ગણીએ, ઓહો, વિશ્વના ટોચના ચિંતકો હોય કે આવા મનોચિકિત્સક એટલે ન્યુરોસાયકોલોજીસ્ટ એટલે એ લેવલમાં આવું અદ્ભુત વિશ્લેષણ ક્યાંય કોઈએ કર્યું નથી, એવું આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. ઉપમિતિ ભવ પ્રપંચા નામનો આ ગ્રંથ ખરેખર માથે લઈને નાચવા જેવું. વી આર ધ લકીએસ્ટ પર્સન્સ ઓફ ધ વર્લ્ડ. વિશ્વનું ટોચનું વિજ્ઞાન એની અંદર આપણને મળે છે. અને સૌથી આ સાધના, સમતા નામની સાધના, પાને પાને તમે કોઈ પણ પાનો પકડો, આખરે એ જ આવશે કે તમારા રાગ દ્વેષને ઓછા કરો, રાગ દ્વેષને નિર્મૂળ કરો ને સમાધિમાં ચાલ્યા જાઓ ધીરે ધીરે. બસ તમે જો કોઈ પણ તમે કથાઓ વાંચો, અંતે તેઓ ધ્યાનસ્થ થયા અને પછી મોક્ષમાં ચાલ્યા ગયા. તો આપણા બધાનું આ ફાઇનલ ગોલ છે, ફાઇનલ ડેસ્ટિનેશન આ છે. અને એની સાધના જીવનભર અહીંયા કરવાની હોય છે, ત્યારે આપણે આગળ વધી શકીએ છીએ. 5 સગડીનો સકારા દુર્લભ છે, 5 શકારા પણ દુર્લભ છે. શત્રુંજયનું દર્શન દુર્લભ છે, પાપી અભવી નજરે ન દેખે. એવી રીતે શત્રુંજય નદી એ પણ દુર્લભ છે. 18 પ્રકારના કોઢના રોગોને દૂર કરે. પણ એનું પાણી છે ને એવું છે કે થોડા વર્ષ પહેલા એક કોડિયામાં એ પાણી લઈને એની અંદર ખાલી એક દીવો મૂકતા હતા, દિવેટ કરતા હતા, તો એ દિવેટ પ્રગટ થઈ જતી હતી. દીવડો પ્રગટી જતો હતો શત્રુંજયના પાણીથી. એટલે શત્રુંજયના દર્શન દુર્લભ, શત્રુંજય નદીના દર્શન દુર્લભ, શાંતિનાથ ભગવાનના દર્શન દુર્લભ. સમવંતને દાન એ પણ દુર્લભ. આ અવસરપીણીમાં પહેલું દાન શ્રી રાજકુમારે આપ્યું ને આદિનાથ ભગવાનને, વૈશાખ સુદ ત્રીજે આપણે પારણા કરીએ છીએ. અહોદાનમ અહોદામનમ ત્યારે ઘોષણા થયેલી, 12.5 કરોડ સોનિયાની વૃષ્ટિ થયેલી, અને શિવપુરમાં વાસ થવો એ દુર્લભ છે. 5 વિકારા પણ દુર્લભ છે. વિવેક દુર્લભ, વૈરાગ્ય દુર્લભ, વિરતિ દુર્લભ, વિતરાગતા દુર્લભ અને વિદેહી પણ દુર્લભ. 1લું, 4થું, 6થું, 10મું, 14મું વગેરે ગુણસ્થાનકો એની અંદર મૂકેલા છે.
તમારો ને મારો અત્યાર સુધી મોક્ષ કેમ ન થયો સૌરભભાઈ? કેમ કે આપણે એક પણ વખત પુણ્યાનુબંધી પુણ્ય ન બાંધ્યું. એક વખત પણ જો પુણ્યાનુબંધી પુણ્યનો દળિયો નાખીએ તો શાસ્ત્રકાર પરમહંસઓ કહે છે કે તમારો મોક્ષ નક્કી. સાચું કહેજો, એક બાજરાનો દાણો વાવો તો કેટલા દાણા થાય? 10,000. 10,000 ને ફરીવાર વાવો તો 10,000 into 10,000, લાખો કરોડો અબજો અસંખ્ય દાણાઓ થાય એક દાણામાં. એમ પુણ્યાનુબંધી પુણ્ય એક જ વખત આવે તો આપણો મોક્ષ નક્કી. એ ક્યારે આવે? વિવેક અને વૈરાગ્ય પ્રત્યે. ત્યારે આપણી ધર્મક્રિયા, હું અહીંયા બોલું અને પછી મને એમ થાય કે સૌરભભાઈનો ફોન નહીં આવ્યો, મેં આટલી મહેનત કરી, અતુલભાઈ તમે બહુ સારું બોલ્યા, તો મારામાં વિવેક નથી, વૈરાગ્ય પણ નથી. તો આ 1.5 કલાકની આપણી આરાધના સાધનામાં હું મારા 2-5 કરોડ ભાવ વધારી દઉં. જો મારા કાન તલસે, મારો અહંકાર પોસાતો હોય, હું નિરાશંસ ભાવે આ પ્રભુની કૃપા છે ને તો એક અક્ષર બોલી નથી શકાતો. અને એ જે સુજાડે એ બોલીએ છીએ, આપણું કઈ નથી. અનંતા તીર્થંકરો જે કહીને ગયા, આપણા આચાર્ય ભગવંતો જે આપણે શીખવાડ્યું ગુરુ ભગવંતો, એ આપણે બોલવાનું. તો વિવેક અને વૈરાગ્ય આટલું બધું મહત્વનું છે. વિવેક દુર્લભ, વૈરાગ્ય દુર્લભ, કીર્તિ દુર્લભ. 14,000 સાધુ અને સાધ્વીજી ભગવંતો છે, 16,000 બધા થઈને આપણા 11,000 છે શ્વેતાંબરોના. 2-3 કરોડ જૈનો હશે, એમાં માત્ર 16,000 ભાગ્યશાળી. કીર્તિ દુર્લભ, વિતરાગતા દુર્લભ, અને છેલ્લે વિધેય પણ દુર્લભ છે. આપણા જીન શાસનની અંદર સમતા નામના રસને આજે પ્રસ્થાપિત કરવો છે કે કોઈ પણ રીતે આપણે આત્માના આનંદનું વેદન પ્રગટ કરવું છે. આપણે લોકો સુખ માટે જવા માંડી. એક માણસને અમે 108 પ્રદક્ષિણા અહીંયા પાવરાવ, પછી એને પૂછો, બોલો તને શું દેખાય છે? એ કહે છે બધું ગોળ ગોળ ફરે છે. અરે પણ આ ભીત તો એમને જ છે, સ્થિત છે, સ્ટેટિક છે. એમ કે છે ના, મને બધું ગોળ ગોળ ફરતું દેખાય છે. એક્ઝેક્ટલી આપણા માટે આ બન્યું છે. ગુરુ ભગવાન કહે છે તમે 84 લાખના યોનિની અંદર ગોળ ગોળ ખૂબ ભમ્યા, ફરક્યા, ફર્યા. એને કારણે તમને જ્યાં સુખ નથી ત્યાં સુખનો આભાસ પેદા થાય છે. બસ આ સુખાભાસ, એક ક્લેરિટી આવી જાય કે સુખ અંદર છે, આત્માની અંદર, બહાર નથી. ટીવી જોવામાં, સારા કપડા પહેરવામાં, 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવવામાં. એ તો ભયંકર અનંત કાળ આપણને રખડાવે છે. અનાદિથી આ જ કામ કર્યું છે આપણા આત્માએ. એટલે સ્કૂટર પર કોઈ બેસાડે ને રસ્તામાં ઉતારી દે તો પછી એના સ્કૂટર પર ફરીવાર લિફ્ટ માંગીએ આપણે? તો કર્મ સત્તા દરેક વખતે આપણને આવો ધોકો આપે છે, છતાં એના પર આપણે વિશ્વાસ કરીએ છીએ. એક અબજપતિ શેઠ હતા, એની દીકરી ઉચ્છૃંખલ બની, કારણ કે માતા મરી ગઈ, પત્ની મરી ગઈ શેઠની. અબજોપતિ શેઠ, કોઈ લગ્ન કરવા તૈયાર નહીં, ઉચ્છૃંખલ, દારૂ પીવે, બહાર ફરે, ગમે તેવા કામ કરે, કોણ લગ્ન કરે એની સાથે? પછી શેઠે એક નુસ્ખો માંગ આપ્યો કે મારી દીકરીને જે પરણશે એને મારી 50% સંપત્તિ આપીશ. પણ એની કન્ડિશન હતી, એફિડેવિટમાં સાઇન કરવાનું, રોજ એના પગ દબાવવાના, એ પત્ની કે એમ જ કરવાનું. એવી કન્ડિશન, એવી કદર ના, કેટલું ભયંકર અપમાન કરે. પત્ની ગમે તેટલું મારે તો કઈ બોલવાનું નહીં, એવું બધું એમાં લખેલું. હવે આપણને કોઈ કહે કે તમને આવી દીકરી આપશે, અબજપતિ બની જશો, આપણે એવી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈએ? એક વ્યક્તિ આવ્યો કે જે થવું હોય થાય, પૈસા મળે છે ને એમાં શું હોય, કઈ કરશું. લગ્ન કર્યા, એ જ રાત્રે પેલી બહાર ગઈ, દારૂ પીને આવી રાત્રે, એના મિત્રો સાથે ફરવા ગઈ. પાપાએ કીધું લગ્ન કરવા પડ્યા અહીંયા. જોરથી એના પતિને પાટું મારે છે. પછી કહે મારો પગ દુખે, તું મારો પગ દબાવ. કોઈ આપણને આવું પાત્ર પરણાવે તો આપણે તૈયાર થઈએ? તો કર્મ સત્તાએ એક્ઝેક્ટ આવી 5 દીકરીઓ આપણને પરણાવી દીધેલી છે. એ કેમ આપણે કરવું પડે છે? એ 5 ઇન્દ્રિયો છે, 1, 2, 3, 4 અને 5. આ 5 દીકરી સાથે કર્મ સત્તાએ આપણા લગ્ન કરાવ્યા. રોજ આપણે એને પૂછવાનું, ભાઈ તું મજામાં છે ને, તને કઈ તકલીફ નથી ને? આપણે એના પગ દબાવવાના. એ આપણને ગમે એટલું હેરાન કરે, ગમે તેવું ખોટું ખરાબ જુએ ને કરમ બંધાવે, આપણને અનંતકાળ દુર્ગતિમાં મોકલાવડાવે. જો કાન 2 છે, કામ એક જ કરે સાંભળવાનું. આંખ 2 છે, કામ એક જ કરે જોવાનું. નાક 2 છે, એક જ કામ કરે સૂંઘવાનું. જીભ 1 છે, કામ 2 કરે છે, ખાવાનું અને બોલવાનું. બે ફ્રેન્ડ જતા હતા, એક ઝઘડો થયો. ઓલા કીધું અવાજ નહીં કરો, એક લાફો મારી દો, 34 દાંત પડી જશે. ઓલા બાજુવાળાને મિત્ર કહ્યું દાંત તો 32 હોય, તું 34 કેમ ગણી? કે મેં 2 તારા ગણ્યા હતા, મને ખબર હતી તું વચ્ચે બોલવાનો છું. કે બોલી જીભ સળગાવી પણ શકે ને શણગારી પણ શકે. જીભ આગ પણ બનાવે ને બાગ પણ બનાવે. શું બોલવું, કેવું બોલવું, કેવી રીતે આત્માના આનંદને પ્રગટ કરવો, કેવી રીતે સમતાના રસની અંદર વિહરવું, એ આ જીભ નક્કી કરાવી આપે છે.
એટલે હિતમ મિતમ પથ્યમ સ્નિગ્ધમ અને સત્યમ એવું અમારા પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે 18 વર્ષ સુધી આ હિતમ મિતમ પથ્યમ સત્યમ એમ કરીને મેગેઝિન નીકાળેલું. હિત થાય તેવું બોલવું, મિત થાય એટલે મીઠું બોલવું, પથ્ય પચે એવું બોલવું. સત્ય પણ પ્રિયંકર હોવું જોઈએ, નહીં તો એ સત્ય અસત્ય છે. એના હિત અને કલ્યાણ ને કરનારું હોય તો એવું સત્ય નહીં બોલવું. અમારો લોકોનો કચ્છમાં સૌરભભાઈ એક પ્રોગ્રામ હતો, ન બોલવામાં 9 ગુણે, કદાચ કહેવત મારા માટે જ પડી હશે. એક બેન ગાતા હતા, મેં બાજુવાળા ભાઈને કીધું ન બોલ્યો તો ચાલે એવું હતું, પણ આપણને બોલ્યા વગર ચાલે નહીં. મેં કીધું આ બેન બરાબર નથી ગાતા. મને ભાઈ કે મારા વાઇફ છે. મને ધરતી માતા જગ્યા આપે તો અંદર સમાઈ જવું એવો ભાવ થયો. પણ હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મેં વાત વાળી કીધું નહીં, ગાય છે સારું, પણ એમને ગીત બરાબર પસંદ નથી કરી. ભાઈ કે લખ્યું છે મેં. હવે તમે શું જવાબ આપો? ન બોલીએ તો ચાલે એવું હોય છે ઘણી બધી વખત, અને બોલીને જ બગાડીએ છીએ આપણે. આંધળાના દીકરાઓ આંધળા હોય એટલું બોલીને દ્રૌપદીએ આખા મહાભારતનું સર્જન કરી નાખ્યું. એક વિધવાનો દીકરો આવ્યો અને ઘરે કીધું કે એની માને કે રસોઈ કેમ તૈયાર નથી, તું સૂર્ય ચડવા ગઈ હતી, ખાલી આટલું જ બોલ્યો. બોલવામાં કેટલું ધ્યાન રાખવું છે. શાસ્ત્રો લખે છે કે અસંખ્ય કાળ સુધી દરેક ભાવમાં સૂર્ય ચડવું પડે. આપણે ઘણા નથી, આ મૂર્ખ છે સારો, કાંડા જેવો છે. હવે એટલું બોલ્યા એટલે આપણે કેટલા ભાવો તે મૂર્ખામી પણ આપણે પરચેસ કરી લીધું, ગાંડ પર પરચેસ કરી લીધું છે. ન લેવા ન દેવા આપણે બધા ઓપિનિયન્સ આપતા હોય છે. નરેન્દ્ર મોદી આમ કરવું જોઈએ, અરે તારું તારા ઘરમાં હાલતું નથી, નરેન્દ્ર મોદીની ક્યાં વાત કરે છે? આખી દુનિયાની બધી પડોજણ આપણા માથા પર લઈને આપણે ફરીએ, અને બીજા સ્કીવ અવર ઓપિનિયન્સ. ન બોલીએ તો ચાલે એવું હોય છે. વીણ ખાધા વીણ ભોગવ્યા. આપણા અનંત ભાવ આના કારણે જ વધ્યા છે કે મનના વિચારો અને વાણીથી આપણે બિનજરૂરી પાપ કરીએ છીએ. રોડ પર જતા હોય તમારા લંડનના, આપણે કહે હા તમારા રોડ કેટલા સરસ, ખાડા કાઢ્યા, આવું બધાને ટેવ હોય છે. હવે આખા વિશ્વમાં જેટલા રોડ બને એ બધાનું પાપ એને બાંધી લીધું. કેટલી ગરમી થાય, કેટલા જીવો મરે. એક વાક્યથી ખાલી કોઈ બીચ પર ફરવા જાવ, આપણે કહા શું ઠંડો પવન આવે છે. નાયગ્રાનો ધોધ, ઓહો, અરે એક પાણીના ટીપામાં અસંખ્ય જીવ છે, ને 24 કલાક સતત પાણી ત્યાંથી ઉપરથી નીચે પડે. 100 માળથી ને 200 માળથી ઉપરથી માણસોના ઢગલા નીચે પડતા, તેમાં આનંદ આવે? એ બધા જીવો કેટલા મૃત્યુ પામી રહ્યા છે. આપણે આહા શું દ્રશ્ય છે, સેલ્ફી લઈ લો, ચલો બધા ફોટા પડાવી લો, અદ્ભુત દ્રશ્ય. પછી બધાને પાછું ફેસબુક પર મૂકીએ, એટલે જેટલા લોકો જુએ એ વિચારે કે આ ભાઈ કેટલા નસીબદાર છે, મારે પણ નાયગ્રા જવું છે. એટલે એના પાપમાં પણ આપણે નિમિત્ત બનીએ. ન લેવા ન દેવા, અસંખ્ય અને અનંત બહુ વધારીએ. ઇવન સામાન્ય સુખ પણ આપણે ભોગવવાની તૈયારી જયારે કરીએ છીએ મનથી, ત્યારે શાસ્ત્રકારો સ્પષ્ટ ફરમાવે છે કે સુખ છે ભોગવે ત્યારે તો પાપ લાગે, પણ સુખ ભોગવવાની ઈચ્છા થાય ત્યારથી પાપ શરૂ થઈ જાય છે. અનાદિ અવરની ચાલ નિત્ય તજીએ રે, આ તોડવું પડશે. આપણને ખબર પડવી જોઈએ પ્રત્યેક સમયે. લિફ્ટમાં ઉભા છીએ, 4 લિફ્ટ છે, 4 લિફ્ટમાં દાબી દે, જે વહેલા આવે સારું. અરે તમે એક જ લિફ્ટને દાબો, છે નીચે ઉતરી રહી છે એને જ દાબો. 6ઠે માળે છે ને 3જે માળે છે, તમે બીજા માળ તો 3જા માળ વાળી દાબો. પૂરી 6ઠે માળથી આવશે તો વધારે પાપ લાગશે, પૂરી 3જા માળથી નીચે તરત આવે. ઉપર નીચે બે નહીં દબાવવાનું, નીચે જવું છે તો નીચેનું જ દબાવો. બચવું હોય તો કેટલું બચી શકાય. વરસાદની સિઝન આવે, ગાડીમાં આમ ચાલતું જોઈએ. એને પણ રેગ્યુલેટ કરી શકાય છે. જરૂર પડે ત્યારે જ એને ફેરવું પડે, ન છૂટકે. ઘણા બધા રસ્તા છે પાપમાંથી બચવા માટેના. જેટલું પાણી લેવું એટલું જ પાણી આપણે ડોલમાં લઈ શકીએ. તો અંદર જીવોને સાતા આપશું તો આપણે આપણા જીવનમાં સાતા પામી શકીશું, અને તો અંદરના આનંદને વેદન કરી શકીશું. બહારનો સુખ એ સુખાભાસ છે. પેંડામાં જો સુખ હોય તો 10મો પેંડો આપણને મીઠો લાગવો જોઈએ. 10મા પેંડા આપણે ના પડી. પેંડામાં સુખ નથી. મનમાં પેલા પેંડાનું દુઃખનો અભાવ આપણે ઉત્પન્ન કરીએ છીએ, અને પછી એ દુઃખના અભાવને આપણે ટાળીએ છીએ પેંડા ખાવા દ્વારા. પેંડામાં જો સુખ હોય તો ડાયાબિટીસ વાળાને પહેલો પેંડો પણ ભાવવો જોઈએ. તમારો દુશ્મન પેંડો આપવા આવે તમે ના પાડી દેશો, આના હાથે તો નહીં જ લઉં. આપણું બધું સુખ એ ટેમ્પરરી હોય છે. આત્માનું સુખ પરમેનન્ટ છે. ક્ષમતાનું સુખ પેરેમાઉન્ટ છે, પ્યોર છે, દુઃખ સાથે મિશ્રિત નથી. પાછું
એક માણસ ચોપાટી પર આવ્યો અને ટેક્સી વાળો ઉભો હતો, એને કીધું કે એ ચોપાટી લેકે જાઓ. એટલે જોયું કે આ તો ચોપાટી જ છે. એટલે આમ ઉપર જોયું, હવે એને બરાબર દારૂ પીધેલો. હવે એની સાથે શું માથાકૂટ થાય? એને કઈ કહેવાય? એને પૂછાય? એટલે કીધું બેસી જા. એની સાથે કઈ બોલાચાલી ન હોય, સામે 10 તમને દલીલ સંભળાવે. દારૂ પીધેલો હોય એ તમારી સાથે વાત કેવી રીતે કરે? એને જે કે એમ કહ્યું બેસી ગયો. પછી એને સ્ટાર્ટર થી ટેક્સી ચાલુ કરી. ટેક્સી ત્યાં જ ઉભી છે, કારણ કે ચોપાટી પર જ નથી, ક્યાંય જવાનું હતું જ નહીં. અને પછી 4-5 વખત સ્ટાર્ટર કરીને ટેક્સી બંધ કરી દીધી. પેલાને કહ્યું ચોપાટી આ ગયા. પેલો ઉતરી પણ ગયો कि कितना पैसा हुआ? कि 29 रुपया हुआ. ये 50 के नोट रख, लेकिन कभी इतना फास्ट मत चलाना. ચોપાટી અંદર જ આત્મામાં, આપણે આખી દુનિયામાં ગોતવા નીકળીએ. બસ આ ડિફરન્સિએશન આપણને ખબર પડી જાય કે આપણે જે સુખ માટે જવા મારીએ છીએ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. એ દુઃખ મિશ્રિત છે. એની આગળ અને પાછળ બંને જગ્યા પર દુઃખ છે. ભોગવવામાં પણ દુઃખ છે. દુઃખ રૂપે દુઃખ ફલે દુઃખાનું બંધે. દુઃખરૂપ છે, દુઃખના ફળને આપનારું છે, અનુબંધમાં પણ દુઃખને આપનારું છે. ભોગવે ત્યારે તો સુખ છે ને, આપણે દલીલ કરી શકીએ ના ના એ ભોગવા પણ પેલા ચાવવું પડે, બરાબર અંદર ઉતરે તો સુખ પેદા થાય છે. કેટલી મહેનત કરો ત્યારે એ થાય. પેલા એનું દુઃખ ઊભું કરવું પડે. પેંડો ખાવો છે, એનું દુઃખ ઊભું થાય તો એ સુખરૂપ લાગે, ને તો સુખરૂપ ના લાગે. એટલે દુઃખનું પ્રતિકાત્મક સુખ આપણી પાસે છે, ઓરિજિનલ સુખ નથી. ઓરિજિનલ સુખ અંદર છે, આનંદનું વેદન. અને એ મહાત્માઓ એનો અભ્યાસ કરતા હોય. સિદ્ધ ભગવંતો પૂર્ણ સુખનું વેદન કરતા હોય. જૈન કથામાં એક કથા આવે છે કે 9 વર્ષે એક દીકરાએ દીક્ષા લીધી અને એના ગામડામાં પેલો પંડિત હતો, એ રોજ બહાર ગામ જાય એટલે એની માં આડી આવીને ઉભી રહે. 25 વર્ષ થઈ ગયા, મારા દીકરાને જોયો નથી, શું ખાતો હશે, શું પીતો હશે. 25 વર્ષ થાય એટલે મુખના બધા ઇંગિત એટલે આકાર બધા ફરી જાય ને. 34મા વર્ષે અલગ જ લાગે દીકરો. રોજ એની માં રોવે, રોગ કકળ કરે કે તમે તો ગામડે ગામડે, ત્યારે કઈ વ્યવહાર નહીં, ઘોડા પર જવાનું એક ગામથી બીજે ગામ. અને વિહાર યાત્રા, જીવનની વિહાર યાત્રા એવી હોય કે લોકો ઘરે ટપાલ પણ ના લખે. એ વખતે તો એવી વ્યવસ્થા પણ નહીં હોય. એના પિતા એ ગામમાં એ ધર્મશાળામાં મુનિમ તરીકે કામ કરે. પણ આ માં એટલે માં ને, એનું જન્મ કોઈ દિવસ સુકાય નહીં. રોજ રડે કે મારો દીકરો શું કરતો છે. હે પંડિતજી, તમે જાઓ છો, રસ્તામાં ક્યાંક મળે તો કહેજો તારી માં તને બહુ યાદ કરે છે. અને ખરેખર એક જતા હતા ને પેલી માં પેડા ભરીને જતી ઉભા રાખા, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. 25 વર્ષથી સાહેબ હું તમને કહું છું, એક વખત તો મારા દીકરાને શોધી આવો કે બેન હું જોઉં છું રસ્તામાં પણ ક્યાંય મળતા નથી, મળે તો ચોક્કસ કહીશ. અને થોડેક આગળ ગયા પંડિત, એક મહાત્મા પધારી રહ્યા હતા, 2-3 મહાત્માઓ. જોયું તો કે આ તો પેલા મુનિમજી છે, એના જેવા, એના દીકરા જેવા દેખાય છે. પંડિતજીને પણ ખબર નહીં. અને નામ પૂછ્યું કે તમારું નામ આ જ? કે હા. કે તમે આ ગામના? કે હા હું આ જ ગામનો. હા. કે મારા સંસારી પિતા ત્યાં મુનિમ તરીકે. તમારી માં તમને બહુ યાદ કરે છે, હવે આટલે નજીક આવ્યા છો તો જરૂર અમારે ગામ પધારજો. સાહેબ જોજો હું ભૂલ ન થાય, હું આવીશ એમ ના કે. વર્તમાન યોગ, એમની ભાષા નિર્વદ્ય ભાષા છે, સાવદ્ય ભાષા. હું આવીશ એમ બોલે ને પછી પહોંચી ના શકે તો ખોટું બોલવાનું પાપ લાગે. અને ખરેખર ગામમાં પહોંચ્યા. એના પિતાએ રૂમ ખોલી આપી. 1 મહિનો એ ગામમાં રહ્યા. રોજ માતાના ઘરે વોરવા પણ ગયા. અને પછી એ 1 મહિના પછી વિહાર કરી નીકળે. બરાબર એ જ વખતે પંડિતજી સામા આવે છે. સાહેબજી મથાણું નામ. સાહેબ તમે ગયા હતા આપણે ગામ? કે હા. ત્યાં જ ઉતર્યો હતો અમારા સંસારી પિતા જ્યાં મુનિમજી છે ને ત્યાં જ. તમારી માં? હા. કે 1 મહિનો વરવા ગયો હતો ઘરે. અને પછી જેવા ગામમાં પ્રવેશ કરે છે, ખૂબ આનંદ થયો. પેલા પંડિતજી કીધું મહાત્મા તો ગયા. અને જેવા ગામમાં પ્રવેશ કરે છે એટલે પેલી એની માં પેડાનું પાણી લઈને આવતી હોય છે, ભરીને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે કે તમે મહિનો સુધી ફરી આવ્યા, મારા દીકરાને ન જોયો. એને એકવાર કહેજો તો ખરા કે આપણે ગામ આવે. તમે સમજો હું શું કહેવા માંગુ છું. 1 મહિનો રહ્યો, પણ એ દીકરાએ માને એમ કીધું નહીં કે હું તમારો દીકરો છું. રોજ એના ઘરે વોરવા ગયા. કેમ કે એના કરતા મોટો આનંદ આરાધના, સાધનાનો, શાંતિનો, સમાધિનો મહાત્માઓ પાસે હોય છે. એમનું વૈરાગ્ય એવો હોય છે કે વિતરાગતા તરફ એવો આગળ વધતા હોય છે. એટલે તો કહ્યું છે નિગઠ્ઠા, એ લોકો નિર્ગ્રંથ હોય છે. ઠાણક સૂત્રમાં મહાત્માના બધા ભિક્ષુ એટલે ભિક્ષુક હોય છે, ભિક્ષાચારીથી એમનો નિર્વાહ કરતા હોય છે. નિગઠ્ઠા, નિર્ગ્રંથ હોય છે. માં હણ, કોઈને હણ નહીં, બ્રાહ્મણ નહીં,
માહણ એટલે કોઈને હણવાનું નહીં. વૈરાગી એવા મહાત્માઓ એ આનંદનું વેદન કરવામાં આગળ વધતા હોય છે. અને એટલે જ આટલા આજે હું કહું છું કે એક શ્લોકની અંદર આજે છે ને આપણા સૌરભભાઈ ઘરની અંદર 4 દિવાલમાં 4 વાક્યો મૂકી દેવા જોઈએ શાંતિ અને સમાધિ માટે. જો આ 4 વાક્યો બરાબર આપણને આવડી જશે તો મને એમ લાગે છે આજનો આપણો સ્વાધ્યાય સફળ થઈ જશે. ભૂતકાળને કોઈ દિવસ યાદ નહીં કરવાનું. જો સમતાનું, શાંતિનું, સમાધિનું સાચું સુખ લેવું હોય, ફોરગેટ ધ પાસ્ટ, લેટ બાયગોન્સ બી બાયગોન્સ. પેલા મારા પાર્ટનરે આમ કીધું, સાચું કે જો સાસુએ 10 વર્ષ પહેલા એક મહેનું ઘણું માર્યું હોય કે તારામાં તો અક્કલ નથી, તારા ભાઈ આવે છે, તારા મા બાપે તને સંસ્કાર ન આપે, આપણે ત્યાં સ્ટાન્ડર્ડ વાક્યો છે આપણે ત્યાંના. ફોરગેટ ધ પાસ્ટ. તમારી પત્નીના કોઈ દિવસ, એના સાસરાના કોઈ દિવસ પતિઓને ખાસ સલાહ આપું છું સોનેરી, કે એમના ઘરના પાત્રોનો કોઈ દિવસ નિંદા ટીકા એની સામે ની ક્યાંય પણ ન કરવી. કે તારો ભાઈ આવો છે, એક ભાઈ તો મેં કીધું કેમ આ બાજુ માથું રાખી તને આમ પાછું ઓછી લઈ લીધું, એ બાજુ મારું સાસરાનું કામ છે, એ બાજુ માથું રાખીને ના સુવે, પગ રાખીને સુવે. કેટલો લોકોને દુર્ભાવ હોય છે. એનામાં 1000 ગુણ છે સાસુમાં, પછી એ સારા થઈ ગયા છે, પણ નહીં એક વાક્ય આપણે જીવન પર માટે યાદ રાખ. ફોરગેટ ધ પાસ્ટ, ઇટ વોઝ અ જસ્ટિસ, લેટ બાયગોન્સ બી બાયગોન્સ. એ 500 mg નું એક કર્મ ખપવા માટે આપણી પાસે આવી બધું ખપી ગયું. આપણે તો 500 તો એ ખપાયું નહીં, ઉપરથી રોજ એ યાદ કરીને નવું 5000 mg નું બાંધી રહ્યા છે જિંદગીભર માટે. એક પણ વ્યક્તિ પ્રત્યે જો દુર્ભાવ થયો તો સમજી લેજો મોક્ષ નહીં, સમ્યક દર્શન પણ નહીં મળે. આપણા લિસ્ટમાં નેગેટિવ 2-5 જણા તો હશે ને નેગેટિવ લિસ્ટમાં, કે આ માણસનો ફોન આવે તો આપણને ન ગમે, અથવા તો એની સાથે વાત કરવાનું મન ન થાય, અથવા એ વાત કરીએ પણ અંદર કે હા હું તો તને ઓળખું છું, કેટલામાં છે, શું છે, તે દિવસે તો મારી સાથે આવો વ્યવહાર. ફોરગેટ ધ પાસ્ટ, જૂનું યાદ નહીં કરવાનું. અચ્છા, વર્તમાનમાં કોઈ ડિસ્ટર્બ કરે છે, પ્રેઝન્ટમાં આપણો ભાઈ હેરાન કરે છે, આપણી પત્ની હેરાન કરે છે, આપણો બાળક હેરાન કરે છે, આપણો મિત્ર હેરાન કરે છે, આપણો પાર્ટનર હેરાન કરે છે, દેરાણીને જેઠાણી સાથે નથી બનતું, સાસુને વહુને સાસુ સાથે નથી બનતું, તો લખી નાખો બીજી ભીત ઉપર કે જે ભોગવે એની ભૂલ ભોગવું છું હું ને, તો 14 રાજલોકના બધા જીવોની બાદ બાકી માફી. એમનો વાંક નહીં કાઢવાનો, વાંક મારો કાઢવાનો. મેં લીમડો વાવ્યો તો હવે હું કહું આમાં કેરી કેમ નથી ઉગતી, પણ તે વાવ્યો તો લીમડો, તો કેરી કેવી રીતે ઉગે? સાચું કહેજો, અભયશંકર માર સાહેબે આ હંસાતુ ઝીલ મૈત્રી સરોવર નામનું એક પુસ્તક લખ્યું છે. હું બધાને વિનંતી કરું છું, જેને સમાધિમાં જવું હોય, શાંતિ મેળવવી હોય, મેં મારા જીવનમાં આ પુસ્તક 2 વાર વાંચ્યું છે. એક પુસ્તક 2 વાર વાંચવું બહુ ડિફિકલ્ટ હોય છે. એમણે એક સરસ વાત લખી છે. હું તો ખાલી પાના ફેરવતો હતો તો અદ્ભુત એક પદાર્થો ખાલી એ બોલવા માંડીએ ને તો 1 મહિનો સુધી આપણે ક્ષમતા પર વક્તવ્ય થાય તો પૂરા ન થાય એવા સુંદર પદાર્થો એમને રજૂ કર્યા છે. જે માણસને ફાંસીની સજા આપે, કોઈ દિવસ ફાંસી આપવા વાળા સાથે ઝઘડો કરે? એ તો સમજે કે આ તો રાજાનો નોકર છે, એની સાથે ઝઘડો કરીને શું કરવાનું? પંચનો નોકર છે, જજનો. એમ આપણી આજુબાજુમાં જે વ્યક્તિઓ આવે છે અથવા તો જે પ્રસંગો બને છે એ આપણી કર્મસત્તાના નોકરો છે. એની સાથે ઝઘડો ન કરાય, એને સ્વીકાર કરવાનો હોય. સાચું કહેજો, મારી પાસે 1 લાખ રૂપિયાનું દેવું હોય મારા ઉપર, 10 માણસ મને પાસે આવે ને કે તમે ચિંતા નહીં કરતા, અમે 10,000 રૂપિયા તમારા વતી ચૂકવી આપશું, એ માણસો આપણને કેવા લાગે? મીઠા સાકર જેવા લાગે ને? તો બસ વ્યવહાર કરે છે, એ આપણું દેવું ચૂકવવા માટે આવ્યા હોય છે. એની સાથે ઝઘડો થોડી હોય, એને સ્વીકાર કરવાનો હોય. આપણને 1 રૂપિયાના ખર્ચ વગર આપણું દેવું, આપણી કોઈ નિંદા કરી, જિંદગી કોઈ કીધું તમારા માટે આ ભાઈ આમ બોલતા હતા, પતી ગયું. એની સાથે ખુલાસો કરવા નહીં જઈએ, પણ મનમાં ખાર રાખશું કે ખબરદાર હવે આની સાથે વાત નહીં કરું. અને જયારે ટાઈમ આવે ને ત્યારે એવો ટોણો એને સંભળાવીશું, યાદ રાખીશું કે આનો વારો ક્યારે આવે. બસ એટલે આપણે પ્રતિ સમયે નવા કર્મ બંધન ચાલુ હોય છે. ફોરગેટ ધ પાસ્ટ. અને જે ભોગવે એની ભૂલ. વર્તમાનમાં કોઈની સાથે 14 રાજલોકનો એક પણ જીવ આપણા માટે ખરાબ નથી. બસ આપણા કર્મ આપણા માટે. કોઈ વ્યક્તિમાં દુર્ગુણ હોય ને તો એના દુર્ગુણ પર દ્વેષ કરવાનો, વ્યક્તિ પર દ્વેષ નહીં કરવાનો. એક રાજાના કુંવરે કઈ ખોટું કામ કર્યું, સાધુજી ભગવાન એક સાધુ મહાત્મા પાસે કેવા આવ્યા. હવે કોકની નિંદા કરે છે ને શું ફળ આવ્યું છે શાસ્ત્રમાં લખ્યું છે. એ સાધુજી ભગવંતે આખો પ્રસંગ સાધુ મહાત્માને કીધો. સાધુ ભગવંતે કીધું હવે હાના શું કર્યું, એટલે એમણે ખાલી આમ માથું ધૂણાવ્યું. હા બરાબર સાહેબ, એને આમ નહોતું કરવું જોઈતું. હા બરાબર છે, એટલું જ ખાલી માથું ધૂણાવ્યું.
એ માથું દુણાવ્યું એમાં એમના અસંખ્ય બહુ વધી ગયા. જેની તમે નિંદા કરો છો એના બધા દોષ આપણામાં આવે છે. એના દોષ પ્રત્યે ઘૃણા કરવાની છે, પણ વ્યક્તિ પ્રત્યે ઘૃણા નથી કરવાની. એ દોષ મારામાં ના આવે એનું ધ્યાન રાખવાનું. પણ વ્યક્તિ પ્રત્યે એ તો મારો કર્મનો ઉદય હતો એટલે એને મારી સાથે આમ કર્યું. અમારા આચાર્ય ધર્મજી સાહેબ કહેતા હતા કે જગતના બધા જીવો તમારા ઉપકારી છે. મેં કહ્યું સાહેબ કેવી રીતે? મને કે જે તમને અનુકૂળ વર્ષે છે એ બધા દ્રવ્યથી ઉપકારી છે, અને તમને જે પ્રતિકૂળ વર્ષે છે એ બધા ભાવથી ઉપકારી છે. કારણ કે તમને કર્મક્ષય કરવા માટેનો ચાન્સ આપે છે, તમારામાં સહનશીલતા નામનો ગુણ કેળવે છે, તમારી જૂની બેલેન્સ ને ખલાસ કરી આપે છે. 3 ગુણ આપે છે આપણને. આ દ્રષ્ટિથી નિહાળવાનું આજે ચાલુ કરી તો સમતાનો રસ કેવો આવશે જોજો. એક ક્ષણનો ક્રોધ હોય છે ને, દેવું છે, ક્રોધ છે, રોગ છે, એ થોડો હોય ને ત્યારે જ એને મૂળમાંથી નાશ કરી દેવો, નહીં તો એ વધતો જશે. એ થોડો ક્રોધ એ તણખલા જેવો હોય છે, મોટી આગમાં કન્વર્ટ થઈ જાય છે. ખલાસ કરી નાખો એને, ત્યાં ને ત્યાં સમાવી દો. એની મેળે જીવનની અંદર મંગળ અને કલ્યાણની પરંપરાઓ સર્જાશે. આપણે આપણા જીવનમાં ત્રીજું વાક્ય એક લખી નાખવાનું કે ભવિષ્યની ચિંતા નહીં કરવાની, પ્રયત્ન બધો કરવાનો. પણ જયારે એ પ્રસંગ પૂર્ણ થાય ત્યારે સેલ્યુટ ધ ડેસ્ટિની. જે બનનાર છે એ ફરનાર નથી, અને જે ફરનાર હોય એ બનનાર ના હોય. આપણે નિયતિવાદને નથી અત્યારે કઈ વધારે મહત્તા આપતા, પરંતુ સેલ્યુટ ધ ડેસ્ટિની બની જાય પછી એના પર રાગ દ્વેષ મત કરો. એ બનવાનું હતું એ જ બન્યું છે. સમજો 50 વર્ષ પહેલા કોઈ સિબંદર સ્વામી ભગવાનને પૂછ્યું હોત કે આજે 11મી એપ્રિલે રાત્રે 8:30 વાગે અતુલભાઈ શું બોલવાના છે, તો સૌરભભાઈ આખું વક્તવ્ય ભગવાને કહી આપ્યું હોત ને. તો હું નથી બોલી રહ્યો, એમને જે પોતાના કેવળ જ્ઞાનમાં જોયું છે એ અત્યારે થઈ રહ્યું છે. એમાં આપણી સાથે કોઈ દુર્વ્યવહાર કરે ત્યારે સમજવાનું કે ભગવાને એમના કેવળ જ્ઞાનમાં જોયું હોત તો એ જ થયું છે. એટલા બચી જવાશે. થોડીક ક્ષણ માટે જો ક્રોધ નહીં કરીએ ને તો એ પછીની ક્ષણો બહુ આનંદની હોય છે. એક વખત જો ગુસ્સો કર્યો, એક વખત ક્રોધ કર્યો, તો એમ લખે છે કે 1 કરોડ પૂર્વ 70,560 અબજ ઇન્ટુ 1 કરોડ, એટલા ભવના સંયમનું પુણ્ય એક વખતના ક્રોધમાં બળી જાય. મહાત્મા 50 વર્ષ સાધના કરે કેવી રીતે? તો 1 કરોડ પૂર્વ એટલે 70,560 બિલિયન ઇન્ટુ 1 કરોડ, એટલા વર્ષ સુધી આપણા આત્માએ સંયમ પાડીને જે પુણ્ય પેદા કર્યું હોય છે, એક વખતના ક્રોધમાં આપણે ખલાસ કરી દઈએ છીએ. હવે દિવસમાં કેટલી વાર ક્રોધ કરીએ છીએ? ભગવાને છે ને, શાંતિનાથ ભગવાન શાંતિના દાતાર છે. મુનીશ્વર સ્વામી ભગવાન ગ્રહોની અવદશાને તોડનાર છે. નેમિનાથ ભગવાન બ્રહ્મચર્યની સાધનાને સિદ્ધ કરવી હોય તો નેમિનાથ ભગવાનની આરાધના સાધના કરવાનું કહ્યું. સત્વ કેળવવા માટે વીર પ્રભુની ઓમ વીરાય નમઃ. આપણે આસન ઉપકારની જય બોલાવતા જ નથી. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય વારે વારે બોલવું જોઈએ. કંઠનાદ, જયનાદ અને શંખનાદ બહુ થવા જોઈએ. એમાં જન્મ કલ્યાણ વખતે શ્રી વર્ધમાન સ્વામીનો જય હો, એમ અમારા ગુરુ ભગવાન કહેતા હતા કે તમે આજે મહાવીર સ્વામી ભગવાનની જય નહીં, આજે એમનું નામ વર્ધમાન છે, આજે મહાવીર નામ નથી પડ્યું, વર્ધમાન સ્વામી ભગવાન કો જય હો. તો વર્ધમાન થાય બધું, આત્માની ઉન્નતિ થાય ઝડપથી, વધતું જાય બધું. જે સુપિરિયરિટી કોમ્પ્લેક્સમાં હોય એનું પુણ્ય ખલાસ થઈ જાય છે. જે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સમાં હોય, ગુરુતા લઘુતા ગ્રંથિમાં હોય, એનું સત્વ ખલાસ થાય છે. જેને ડિપ્રેશન હોય, જેને એમ થાય કે હું જીવનમાં, એને ઓમ વિરાય નમઃનો જાપ કરવો જોઈએ તો સત્વ પેદા થશે. પણ બધા પ્રભાવોને એક સાથે પામવા હોય, સમાધિના સુખને પામવું હોય તો કે જે પારસનાથ ભગવાનના નામનો જાપ કરજો. એ પારસનાથ ભગવાન એ સમાધિના આપવા માટે 10મા ભાવ સુધી કઈ બોલ્યા નથી, કઈ વાત નહીં, ન લેવા દેવાની. કમઠ આવે અને કમઠ ઉપસર્ગ કરે કે ધનેન્દ્ર છત્ર ધરે, કમડે ધણે સોચતમ કર્મ કુર્દી, પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ. પ્રભુ બંને માટે સમાન ભાવના વાળા પાર્શ્વનાથ શ્રી. એવા પાર્શ્વનાથ ભગવાનને મારા પ્રણામ હોજો, વંદન હોજો. છેલ્લા ભાવમાં તો એને આમ ધ્યાનસ્થ હતા ભગવાન, અને પેલા પગમાં બધા પાટા બાંધે છે અને આ કેરોસીન જેવું દ્રવ્ય લગાડીને સળગાવે છે. એટલે હું સળગાવશે ને તરત મારા પર પડશે તો એ વજનના મોટા છે અને ધ્યાનમાંથી મને મારશે કરશે તો એટલે દોડીને ભાગે છે. આ તો એમને સ્થિર ઉભા છે, કઈ થતું નથી એમને. અને એ વખતે પહેલી વખત કમઠના મનમાંથી વૈર ભાવના દૂર થાય છે કે ઓહો, આ મહાત્મા કેવા છે, હું કેટલું બધું કષ્ટ આપું છું ને કઈ કરતા નથી. એ પ્રભુના નામનો જાપ આપણા અંતરની અંદર સમાધિ લાવ્યા વગર રહેતું નથી. સમાધિના સુખને પામવું હોય
સવારમાં એમ લખ્યું કે છઠ્ઠા 6 ઘડી બાકી રહે ત્યારે ઉઠી જવું જોઈએ. કેમ કે એ માણસ અંતિમ સમયે સમાધિમાં એટલે જાગૃત રહી શકે. ઇન્સેનિટી ગાંઠ નથી આવતું. સમાધિમાં જવાની એની શક્યતા વધી જાય. 6 ઘડી એટલે શું કે 144 મિનિટ પહેલા ઉઠી જવાનું. અમારા હરડીકર દાદા કહેતા હતા કે તમારે ગાંઠપણ ન જોતું, કોરોના વગેરે બધી મહામારીઓ આવતી ને, કે સાહેબ અમારે અંતિમ સમયે જાગવું હોય તો શું કરવું? તો કે 144 મિનિટ પહેલા ઉઠી જવું જોઈએ. એ વખતે યોગીઓ મહેન્દ્ર પ્રાણાયામ લેતા હોય છે. એટલે એમના ઉચ્છ્વાસ હોય ને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નહીં નીકળે, પ્રાણવાયુ નીકળે. અને એ જે ભાવના કરે એ પ્રાણવાયુ એવો છે કે આપણે જો જાગૃત અવસ્થામાં એ સોલ્યુબલ હોય છે, એ તરત આપણે એ તો હિમાલયની ટોચ પર બેઠા બેઠા લે, એની અસર આપણને અહીંયા થાય. ખાલી 144 મિનિટ પહેલા જાગી જાવ તો એ વખતે સપ્તર્ષિના તારામાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ નીચે આવતા હોય છે. આપણું બ્રહ્મરંધ્ર અત્યારે ચોટલી છે નહીં, પણ બ્રહ્મરંધ્ર દ્વારા એ સહજ જ્ઞાન, એ અડધો સાધુ જેમ લખ્યું છે કે 6 ઘડી પહેલા ઉઠી જાય તો. આપણે તો સવારે સૂર્યવંશી છીએ, અને એટલે જ ભગવાનની આ 21,600 દેશતાને આપણે ટૂંકાણમાં કહી દેવી હોય. આદિશ્વર ભગવાનના જીવનનો સાર જો તમારે એક વાક્યમાં કહેવો હોય તો ભગવાને એટલું જ કહ્યું. ગ્રહસ્થ અવસ્થા દરમિયાન આપણને એક સાર આપ્યો, અને જીવન જીવવાની કળા શીખવાડી. 72 કળા, 64 કળા, 100 શિલ્પો, અને દીક્ષા લીધા પછી જીવન જીતવાની કળા શીખવાડી આદિશ્વર ભગવાન. વીર પ્રભુના 30 વર્ષના ગ્રહસ્થ જીવન દરમિયાન એક જ વાક્યમાં કેવું હોય તો કહેવાય કે ભગવાને 30 વર્ષમાં આપણને એક અદ્ભુત પ્રેરણા કરી છે કે અન્યના દુઃખોને દૂર કર, તારા દોષોને દૂર કર. 12.5 વર્ષની ઘોર સાધનામાં ભગવાને આપણને એક સરસ સંદેશ આપ્યો છે, જબરજસ્ત પ્રેરણા કરી છે કે સંકટોનો સામનો નહીં પણ સ્વીકાર કરો. કોઈ કઈ સંભળાવે તો સાંભળી લેવાનું 2 મિનિટ. જે સહન કરે છે એ મોક્ષના માર્ગ ઉપર છે. આપણે તો કઈ, હું તો કોઈનું સાંભળું નહીં, હું જે હોય સામસામાં કહી દઉં. આપણે બધું ગર્વ લઈએ, આપણે કોઈનું સાંભળીએ નહીં, અને પછી જુઓ શું મારા મારીને કાપા કાપી થાય છે. પેલો તમારા કર્મ કપાવવા આવ્યો હોય છે. ગરીબ માણસ ઘરે આવે કે ભૈયા માફ કરો, ઓલો કે મેં આગલા ભાવમાં માંગ્યું નતું એટલે મારી આ દશા થાય છે, તારી આવતા ભાવમાં આ દશા ન થાય એટલે માંગવા આવ્યો છે. તું ના નહીં પાડ, આપી દે છે હોય. આપણે એના સંદેશને સમજતા નથી. વીર પ્રભુએ 12.5 વર્ષની સાધનામાં એક જ સંકટોનો સામનો નહીં પણ સ્વીકાર કરો. અને 30 વર્ષની એમની જે સાધના હતી, 21,600 દેશના આપી, 30 × 360, 36 તરી 10,800, અને રોજ 2 દેશના આપતા હતા, એટલે 21,600 દેશના થઈ. એનો સાર એક વાક્યમાં અમારા ગુરુદેવ કીધેલો કે હે માણસ, આ 21,600 દેશનાનો સાર કહું, હે માણસ, તું માણસ થા, મુનિ થા અને મોક્ષે જા. પછી તારા અનંત આનંદ નિવેદન કર. સમતાની પરાકાષ્ઠા, શાંતિનું સુખ મોક્ષની અંદર હોય છે. અને એટલા માટે આપણે મોક્ષમાં જવા માટેની તાલાવાલી છે. આપણને તો તાલાવેલી પણ નથી થતી. પછી મોક્ષમાં જઈને કરવાનું શું? પાછું જ ના આવવાનું તો ત્યાં રહીને કરવાનું શું? એવા બધા આપણને જુદા જુદા મનમાં શંકાઓ થતી હોય છે. અતુલભાઈ, પોઈન્ટ 4 અને પોઈન્ટ 5 બાકી છે. જે તમે કીધું કે દિવાલ ઉપર લખવાના જે 5 વાક્ય, એમાં પહેલા 3 4 દિવાલમાં. હા, પહેલું વાક્ય આ છે, ભૂતકાળ ને તમે ભૂલી જજો. વર્તમાનમાં ફોરગેટ ધ પાસ્ટ, વર્તમાનમાં જે ભોગવે એની ભૂલ. ત્રીજું વાક્ય ત્રીજી ફીત ઉપર લખવાનું છે કે ફ્યુચરની ચિંતા નહીં કરવાની. તમે પરમાત્માનું શરણું સ્વીકારો ને બાકીનું બધું એ કરશે. જે પરમાત્માનું સાચું શરણું સ્વીકારે છે, ભગવાનને જે સમર્પણ કરે છે, ભગવાન એનું સ્વરૂપ અર્પણ કરી દે છે. તો પછી જીવનની બધી વિટંબણાઓ તો એ તો લેફ્ટ હેન્ડ જોબ છે. આદિ વ્યાધિ ઉપાધિના સમૂલોન્મૂલિતાના અતિ સકલ ક્લેશાય, પરમાત્માનું એક વિશેષણ છે. કર્માષ્ટક નિષૂદનાય, પોતાના 8 કર્મોને તો મૂળથી ઉડાડી દે, પણ જે એની આરાધના સાધના કરે એના પણ 8 કર્મોની તોડી નાખવાની તાકાત પ્રભુની કૃપામાં છે, પ્રભુના શરણમાં જવાથી. ચોથું વાક્ય છે, લખી નાખો અહીંયા ચોથી ભીત ઉપર. કીધું ને કે આ જે આનંદનું વેદન કરે છે સિદ્ધશિલાનો, એ આનંદનું વેદન અહીંયા મેળવવું હોય તો આ ચોથું વાક્ય યાદ રાખવા જેવું છે. ગોલ્ડન નેગેટ છે. જ્યારે જે સમય થયું તે સર્વ ઉચિત હતું. બસ
ઠાણાંક સૂત્રમાં ચાર ગુણો બતાવ્યા છે આગળની અંદર. આમ તો નોર્મલી આપણને એ શ્લોકો સાંભળવા નથી મળતા, આપણે ગુરુ ભગવતે મને કીધું કે તમે આ શ્લોક કંઠસ્થ કરજો ખાસ. આચાર્ય રશ્મિરત્ન સુરેશજી મહારાજ સાહેબ, ગુણરત્ન મહારાજ સાહેબ દીક્ષાદાન શ્રીના શિષ્ય. અદ્ભુત શ્લોક છે. ચત્તારી ઠાણાઈ જીવા પગઈ વિણય પગઈ ભદ્દઈયો પગઈ અમચ્છરિયાય પગઈ સાણુ કોસ્યાય સિચ્છંતી પૂજ્યંતી પરિનિપ્પયંતી. એ માણસ શુદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, ગુણ કે મારો મોક્ષ નક્કી. આગમમાં લખ્યું છે. હું તપ કરવાનું નથી કેતો. તપ ન થાય, આંબેલ ન થાય, જ્ઞાન ન ભણાય, ત્યાગ ન થાય, વૈરાગ્ય ન થાય. હમણાં બાજુમાં રાખો, આ 4 ગુણ લઈ આવો. ભગવાન કે જે આ ન કરી શકે તમે આ 4 ગુણ તો કેળવો, તમારો મોક્ષ નક્કી. સાવ સહેલા છે, પાછું એવું નથી ડિફિકલ્ટ છે. સૌથી પહેલો ગુણ હું તમને કહું છું, પગઈ વિનય હોય એટલે વિનય ગુણ કેળવો. બસ વિનય એ ધર્મનું મૂળ છે. અહમ રે અહમ તું જાને મરી પછી મારામાં જે બાકી રહે તે હરી. હરીન્દ્ર દેવે લખ્યું છે. અહમ રે અહમ તું જાને મરી, તું મરી જા તો પછી મારામાં જે બાકી રહે તે હરી. અરહમમાં હ છે, અહમમાં ર નામનો અગ્નિબીજ મૂકો તો અહમ બળી જશે ને અરહમમાં પરિવર્તિત થઈ જશે. એક જગ્યાએ કહ્યું હમણાં કે મંદિરની બહાર લખ્યું હતું કે અહીંયા પગરખા નહીં, અહમના અભરખા પણ ઉતારીને આવજો. 10 મિનિટમાં સ્વાધ્યાય પૂર્ણ કરું છું સાહેબ, વાંધો નથી. સૌરભભાઈ આપની રજા લઈને. પ્રકાશો વાંધો નથી, હજી 10 મિનિટ છે આપણી પાસે. હા, તો 10 મિનિટમાં હું સ્વાધ્યાય પૂર્ણ કરીશ. પણ બહુ સરસ વિષય છે આ, અને જો બરાબર આપણને બેસી જાય તો આજનો આપણો સ્વાધ્યાય શિખર પર પહોંચ્યો છે. ધજા ચડ્યા વગર રહેશે નહીં. આ 4 ગુણો કેળવી લે. અહંકાર નામનો દોષ છે ને, દોષોનો રાજા છે. ઇટ ઇઝ અ પાયલોટ કાર. જેમ બ્યુટી ઇન્ટોક્સિકેટ્સ બોથ હોલ્ડર એન્ડ બીહોલ્ડર, એમાં બધા બાપનો બાપ છે આ રાજા. એ અહંકાર નામનો ગુણ છે ને, એ અહંકાર નામની પાઘડી પા ઘડી પણ કોઈ ઉતારે, અહંકારની પાઘડી પા ઘડી કોઈ ઉતારી દે તો માણસનું કલ્યાણ થઈ જાય. એટલે ભગવાનનો હુકમ છે, ભગવાનની આજ્ઞા છે કે તારા હું ને કમ કર. ભગવાનનો હુકમ છે કે હું કમ કર. આઈ ઇઝ ઓલવેઝ ઇન કેપિટલ. તમને આઈને સુકડાવી દો, આ બાજુ ભક્ત, આ બાજુ ભગવાન, વચ્ચે ભક્તિ નામનો બ્રિજ થઈ જશે. એક માણસે પોતાના 17 પુતળા બનાવ્યા. સ્કલ્પ્ટર હતો, મૂર્તિકાર. 18મો પોતે આમ ઉભો રહી ગયો છે એટલે વચ્ચે. એવા જ કપડા, બધું સેમ, બાળ બધું, આટલો પણ ફરક નહીં. તમારે ત્યાં પેલું મેડમ ટુસાર્સ નું છે ને, પેલું પુતળાઓ બધા મીનના, અહીંયા અમારે લોનાવાલામાં પણ છે, 2-3 જગ્યાએ કર્યું છે અહીંયા ભારતની અંદર પણ. પણ એ વ્યક્તિ ત્યાં ઉભો રહે તો તમને સાચો માણસ કયો ખબર ન પડે. એને તો આ તો એવો પરફેક્ટ મૂર્તિકાર. એ જ સમય ચિત્રગુપ્ત એને લેવા મોકલ્યો. હવે ઓલાને ખબર નથી કે આમાં સાચો કયો, એટલે એ ગભરાય છે કે જો મૂર્તિને લઈ જાઉં તો ઓલાને અમરપટ્ટો મળી જાય. પાછો ગયો. ચિત્રગુપ્ત પેલા સ્કલ્પ્ટરને ન લાવ્યો કે સાહેબ મૂંઝવણમાં મૂકે, હજી થોડીક વાર છે એની ક્ષણો પતવા. અરે કે સૌથી માણસનો મોટામાં મોટો દોષ અહંકાર છે. જરા કાંકરી મારવી હતી ને કે ચાલ આવું થાય ત્યારે શું કરું, ચિત્રગુપ્ત પોતે નીચે આવે છે. ચિત્રગુપ્તને ન ખબર પડી. એની કળા એવી હતી, પણ એને માણસના દુર્ગુણ ઉપર વિશ્વાસ હતો, આ દોષ ઉપર ભરોસો હતો. એને કહ્યું કે ઓહો, ચિત્રગુપ્તને ખબર ના પડી જાય. એટલે એમને નાટક કર્યું. એને કહ્યું અદ્ભુત, આવું મેં દ્રશ્ય ક્યાંય જોયું નથી. આ કોણ મૂર્તિકાર હશે આવો અદ્ભુત, અનકમ્પેરેબલ છે, અનબિલિવેબલ. આમ એસ્ટોનિશ થઈ ગયો છું. આમ કેવા વખાણ કરે છે. પણ કે આમાં એક ભૂલ છે. પેલો તરત બહાર આવ્યો કે કઈ ભૂલ છે? તો કે આ જ ભૂલ છે, હાલો હવે મારી સાથે. અહંકાર પર કાંકરી મારી અને માણસની વિકેટ પડી ગઈ. એટલે પહેલી વાત કરી કે અહંકાર નહીં કરશો. બીજું શું કીધું? પગઈ ભદ્દયો, તમે ભદ્રક પરિણામી થજો. 21,600 દેશના છે ને, એનો 10 કમાન્ડમેન્ટ્સમાં સાર આપ્યો ભગવાને. There are 3 messages, 6 are sermons, but one is an order. ભગવાનના 3 સંદેશ છે, 6 આદેશ છે, પણ એક ઉપદેશ છે. What are the 3 messages? આચારમાં અહિંસા પાળજો, વિચારમાં સ્યાદબાદને પ્રાધાન્ય આપજો, કેન્દ્રમાં લાવજો, અને જીવનમાં કર્મવાદને અપનાવજો. જે થાય તે સારા માટે. બસ એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. લખી નાખો ઘરે બધી ભીત પર, 4 ભીત પર લખજો, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. જે થાય તે સારા માટે. બસ મને સાહેબ 40 વર્ષ પહેલા એક ગુરુ ભગવંતે આ કથા કીધેલી, હું રોજ યાદ કરું છું અને એટલો આનંદ આવે છે. મને એક સાધુ ભગવંત મળ્યા હતા, મને કે 58 વર્ષ થયા ચારિત્રના, એક પણ વખત કોઈના પ્રત્યે દુર્ભાવ નથી, એક પણ વખત ગુસ્સો નથી આવ્યો.
હું આમ 58 વખત વંદન કરવા માંડ્યો. સાહેબ કમાલ છે, આપની કમાલ. આપણે તો નાનકડી વાતમાં તરત ગુસ્સો આવે છે. જરાક આપણું ધાર્યું ન થાય, જરાક આપણે કહ્યું પ્રમાણે કોઈ ન કરે, પતી ગયો, આપણું બોઇલર ફાટે છે. આપણી પત્નીને જેમ તેમ આપણે ગાળો આપીએ છીએ, આપણા દીકરાઓની સામે જેમ તેમ બોલીએ છીએ. ક્રોધથી જીતવું એના કરતા સમાધિ હારી જવું વધારે બહેતર છે. અને તમે ક્રોધ કરો છો ત્યારે તમારો ક્રોધ તમને નથી, ક્રોધની પાછળનું પુણ્ય છે એ જ્યાં સુધી જાગતું હોય ત્યારે તમે સફળ થાઓ છો. આચારમાં અહિંસા, વિચારમાં સાદવત અને જીવનમાં કર્મવાદને અપનાવ. જ્યારે જે થાય તે સારા માટે. એક રાજા હતો, એનો મિત્ર, હું અવારનવાર આ દ્રષ્ટાંત આપું છું, એ વારે વારે બોલે કે જે થાય તે સારા માટે. તમારા રાજાનો અંગૂઠો કપાઈ ગયો, ત્યારે મિત્ર બોલો જે થાય તે સારા માટે. રાજા કે શું સારા માટે? અમારો અંગૂઠો કપાઈ ગયો, હું અપંગ થઈ ગયો. નહીં સાહેબ, એ મને ખબર નહીં, મારા ગુરુએ કીધું જે થાય તે સારા માટે. કે હવે બોલીશ તો તને જેલમાં પૂરી દઈશ. સાહેબ એ પણ સારા માટે. ખરેખર જેલમાં પૂરી દીધું. 35 વર્ષથી ત્રણેય ટાઈમ એક થાળીમાં જમનારા બંને, અને પૂરી દીધો જેલમાં. એ જેલમાં નાખ્યો. સાહેબ જે થાય તે સારા માટે. રાજાનો ગુસ્સો ઓર વધી ગયો, તાળું મોટું મરાવી દીધું, ત્યાંથી પાસ થવાનું બંધ કર્યું. 3 મહિના સુધી આમ ક્રોધનો અગન વળાયનો. શું સારા માટે? અંગૂઠો કપાઈ. પછી રાજા એક શિકાર કરવા નીકળ્યો, ઘણું બધું સૈન્ય સાથે. એની તો એકલા તો હોય નહીં રાજા, 10 પત્નો મુગટ પહેરે, પણ તેજીલો ઘોડો જંગલમાં આગળ નીકળી ગયો, સૈન્ય પાછળ રહી ગયું. અને એ વખતે ચોરોના પલ્લીનો સરદાર 70-80 વર્ષે, એને દીકરો જન્મે, એના માટે યજ્ઞ કરાવો. એમાં મોટો અગ્નિનો કુંડ બનાવે. પેલા પંડિતે કીધું કે 32 લક્ષણા પુરુષને પકડીને લાવો ને એનો ભોગ આપો આમાં, તો તારા ઘરે દીકરો જન્મશે. રાજાને પકડ્યો. હવે ચોરોએ પકડ્યો. રાજા શું કરે, ગમે એટલો બળવાન, એક સાથે 50-100 ચોરોએ પકડ્યો, લઈ આવ્યા. દૂરથી પેલા પંડિતે કીધું રાજા, પેલા પલ્લીના સરદાર, તારા ઘરે દીકરો જન્મશે. કારણ કે આ તો 32 લક્ષણા પુરુષ રાજાને લઈને આવ્યા. પણ જે ઉત્તર સાધક કુંડ પાસે બેઠેલો, એને કીધું ઉભારો, મારી વિધિ કરું છું, જોઉં છું કે આખા શરીરમાં કઈ ભંગ નથી ને. જોયું તો અંગૂઠો નહોતો, કે આનો ભોગ નહીં અપાય. કે ત્યારે એના મિત્રોને યાદ આવ્યું છે કે જે થાય તે સારા માટે. કે સારું થયું આજે અંગૂઠો નથી, અંગૂઠો હતો આંખમાં આંસુ કે અરે મેં 3 મહિના સુધી જેલમાં નાખી દીધો. પેલા કીધું અમે ચોરી પણ નહીં કરી, તું હોય જા જલ્દી અહીંથી, આ મારા માટે અપશુકન છે, તું અભંગ માણસ એ નહીં જોઈએ, એટલે અંગૂઠા કાપેલો નહીં જોઈએ. પેલો તો ઘોડા પર બેઠો અને મારતે ઘોડે પાછો આવ્યો. રસ્તામાં સૈન્ય ભેગું થઈ ગયું. સાહેબ શું થયું? કાંઈ નહીં, બોલતો નથી. જેવો રાજમહેલમાં પ્રવેશે સીધો જેલ પાસે જાય છે. ઘોડો ઉભા રાખીને જમ્પ મારે છે, એક પથ્થર લઈને તોડી નાખે છે. પછી બોલાવાની વાત નહીં, ચાવી બાવી ખોલવાની નહીં. રાજા બળવાનો હોય, મિત્રને ભેટી પડી કે તારા ગુરુ ક્યાં છે? કે કેમ કે એમને 50% કોંગ્રેચ્યુલેશન આપ. કેમ 50%? તે મને કીધેલું એ તો સારું થયું, તારી વાત સાચી પડી તારે ગુરુ, પણ તને જેલમાં પૂર્યો તો ખોટું થયું ને, તારે 3 મહિના જેલમાં રહેવું પડ્યું. કે ના સાહેબ, એ પણ સારું થયું. કેમ? તો કે સારું થયું તમે મને જેલમાં પૂર્યો, તો આપણે બંને બધે સાથે જોઈએ છીએ, અને તમારે અંગૂઠો નહોતો, મારે તો આખો છે મને અંદર નાખી દીધો અગ્નિના કુંડમાં. હું આ કથાને રોજ યાદ કરું છું સૌરભભાઈ. હું બધાને કહું છું કે આ કથા યાદ રાખજો. બસ જ્યારે કઈ નાનું મોટું ખાટું મોટું બધાના જીવનમાં દિવસ પડે, રાત પડે, વાદળ આવે, સૂરજના પ્રકિરણો આવે, બધા જીવનમાં થોડું ઘણું પ્લસ માઇનસ ચાલતું જ હોય છે. ત્યારે યાદ કરવાનું જે થાય તે સારા માટે. બસ પ્રભુએ એના કેવળ જ્ઞાનમાં જે જોયું એ થઈ રહ્યું છે. બસ એટલો આનંદ આવશે. અને એ થોડી ક્ષણો ગઈ, 4 જણા પ્રાયશ્ચિત લેવા જાય છે. એક જણાએ તરત ક્રોધ કરેલો, એક જણાએ 1 કલાક પછી કરેલો, એક જણાએ 2 કલાક પછી કરેલો, એક જણાએ 3 કલાક પછી કરેલો. તો જેને તરત ક્રોધ કર્યો એને ઉપવાસ પ્રાયશ્ચિત આવ્યું. જેને 1 કલાક સુધી ક્રોધ ના કર્યો એને આંબેલ આવ્યું. પછી એકને 1 નું આવ્યું, એકને 2 નું આવ્યું. છેલ્લે આવ્યું તારે 9 નું પચકાન કરવાનું. ચોથા 4 કલાક પછી ક્રોધ કર્યો. ક્રોધ 1 નો 1, તમે એને ગેપ પાડી દીધો, ધીરે ધીરે આગળ લઈ ગયા. તો એની ક્વોન્ટિટી, એની માત્રા એ ઘટતી જાય છે. ચત્તારી ઠાણે પગઈ વીણ્યો, પગઈ ભદ્દયો. એટલે 10 કમાન્ડમેન્ટ છે, 3 સંદેશ છે, 6 ઉપદેશ છે. 6 ઉપદેશ છે ભગવાન કે માતા પિતાના કટ્ટર ભક્ત બનજો, વ્યવહાર માર્ગમાં ચુસ્ત બનજો. આ એક વાક્ય પર એક વ્યાખ્યાન મહાત્માઓ આપતા હોય છે. અત્યારે સમય ઓછો છે, હું સમિંગ અપ કરું છું, ઝડપથી આગળ વધું છું. માતા પિતાના કટ્ટર ભક્ત બનજો એટલે તો ગર્ભમાં હલ્યા નથી, કે આપણને સંદેશ આપ્યો છે કે માં તે માં, બીજા બધા વનવગડાના માં. મધરમાંથી એમ કાઢી નાખો તો અધર રે. એ આપણે કહેવત પરથી જ એમનું સ્પેલિંગ બન્યો હશે કદાચ. મને એક ભાઈ કે મુંબઈમાં માતા પિતાની ભક્તિ બહુ વધી છે. મેં કીધું કેમ? મને કે તમને મુંબઈનો સ્પેલિંગ નથી આવડતું? એક મુંબઈમાં 4 માતા છે. શું વાત કરો છો? મને કે MUM મમ એટલે માં, BA બા એટલે પણ માં, અને I એટલે મરાઠીમાં માં, અને BAI બાઈ એટલે મારવાડી અને કચ્છીમાં માં. એક મુંબઈમાં 4 માતા છે. મને કે માતા પિતાના કટ્ટર ભક્ત બનજો, વ્યવહાર માર્ગમાં ચુસ્ત બનજો.
બે પગ, પછી બે હાથ અને પછી માથું. એ પંચાંગ પ્રણિપાત. સૂત્ર અક્ષર તત્પકરી સદહુ. આમ બરાબર એના બોલ બોલીને 50 બોલ બોલીને જે કહ્યું છે પ્રભુની આજ્ઞા છે એ બધી પરફેક્ટ છે. પ્રભુએ કહ્યું છે ક્લેશ રહિત મન તે ભવ પાર. ક્લેશ સહિત મન તે સંસાર અને ક્લેશ રહિત મન તે ભવ પાર. 5:57 કહ્યું છે. બસ એક સાધુજી ભગવાનને હમણાં મને કહ્યું કે મારે નિયમ હતો કે મારા વાંક વગર મારા ગુરુ ભગવાન બધાની વચ્ચે મને ખખડાવે, એક લાફો મારે, એવું કંઈક હતું. અને મને મનમાં કઈ દુર્ભાવ ના થાય ત્યારે ત્યાં સુધી બધી ફ્રૂટ્સ અને મીઠાઈનો મારે ત્યાગ હતો. 28 વર્ષે કે આ નિયમ મારો પત્યો. વાંક વગર ગુરુ આપણને વળે તો આપણને એમ થાય ને કે આ ગુરુ કેવા છે, કેવા નિયમો એ લોકો લેતા હોય છે. સાધુજી ભગવાનને 28 વર્ષે આ નિયમ. એક ભાઈએ કીધું કે દીક્ષા લીધી. યશુમાન સાહેબ ભક્તિ યોગાચાર્ય પોતાની બુકમાં લખી છે. પછી એના ગુરુ પૂછ્યું તે દીક્ષા કેમ લીધી? તો કે બાજુવાળાનું ઘર સળગી ગયું ત્યારે મને થોડોક આનંદ થઈ ગયો, બસ એનું પ્રાયશ્ચિત લેવા માટે દીક્ષા લઉં. બાજુવાળાનું ઘર સળગી જાય એમાં આપણને આનંદ થાય. કેટલાનું નુકસાન જાય તો આપણે કેટલો હાથ સારું કે આ તો આ જ લાગનો હતો. અરે કોઈ પણ તમે પોઝિટિવ રહો, હંમેશા સારા કામ મારો તો આ નેગેટિવિટી આવશે જ નહીં, ખોટા વિચારો નહીં આવે કોઈના પ્રત્યે. જેને પોઝિટિવ કામ ન હોય ને એ આ બધા બેઠા નવરા બેઠા બેઠા બધાનું કોઈની નિંદા નહીં કરવાની, કોઈની ટીકા નહીં કરવાની, કોઈની ઈર્ષા નહીં કરવાની. તમને 1 લાખ પાપી માણસ મળશે ને તમે તરી જશો, પણ એક નિંદક મળશે, કરનાર ને સાંભળનાર બંનેના અસંખ્ય અનુભવ વધશે. નિંદા એટલે કહ્યું ને કે પગઈ ભત્તૈયો. તમે 10 કમાન્ડમેન્ટ્સમાં આગળ વધુ છું. માતા પિતાના કટ્ટર ભક્ત બનજો, વ્યવહાર માર્ગમાં ચુસ્ત બનજો, સુખમાં લીન નહીં થતા, દુઃખમાં દીન નહીં થતા. આ ત્રીજો ઉપદેશ. ચોથો ઉપદેશ ભગવાને એ આપ્યો કે મેં કહ્યું ને હમણાં સંકટોનો સામનો નહીં પણ સ્વીકાર કરજો. પાંચમું કહ્યું બિલ્ડ યોર હાઉસ ઓન વોલ્કેનોસ, એટલે સળગતા જ્વાળામુખી પર તમારો ખાટલો પાથરજો. વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે તું શાંતિથી સૂતો નહીં, 3 દુશ્મન તારી પાછળ પડ્યા છે. કાં તો રોગ આવશે, રોગ નહીં આવે તો ઘડપણ આવશે, અને આ બે નહીં આવે તો મૃત્યુ તો અવશ્ય ભાવી છે. માટે તું શાંતિથી સૂતો નહીં, જાગતો રહેજે, સતત જાગૃત રહેજે. ડોન્ટ વેસ્ટ અ સિંગલ સેકન્ડ. આપણા જીવનની એક ક્ષણ લાખેની ક્ષણ છે. યુ કાન્ટ એફોર્ડ ટુ વેસ્ટ ઇટ. ઇટ ઇઝ અ ક્રિમિનલ વેસ્ટેજ ઓફ ટાઈમ. કારણ કે આ 50-100 વર્ષની અંદર આપણા અસંખ્ય આનંદ ભાવ એના આધાર પર નક્કી થવાના છે. યુ કેન બિલ્ડ કે એક ક્ષણની અંદર તમે અસંખ્ય આનંદ ભાવ ઘટાડી શકો અને ખરાબ વિચાર કરીને વધારી પણ શકો. અને વીકલિંગ ઇઝ ઇન એવિલ એ છઠ્ઠો ઉપદેશ. આ 9 છે, 3 સંદેશ ને 6 ઉપદેશ. there are 3 messages, 6 are sermon, but one is an order. એક આદેશ આપ્યો ભગવાને કે તમે હૈયાના સરળ બનજો. કદાચ નવે નવ પડાય કે ન પડાય, પડાય તો સારું, પણ આ તો કમ્પલસરી છે. ઇટ ઇઝ એન આદેશ આપ્યો, ઓર્ડર. હૈયાના સરળ બનો. મારું મોહરું અલગ હોય અને અંદરનો ચહેરો જુદો હોય, કઈ મતલબ નથી હું ગમે એટલું બોલું તો. હું સારો વક્તા નહીં બનું તો સૌરભભાઈ ચાલશે, પણ મારે સારા ગુણવાન માણસ બનવું પડશે તો મારો મોક્ષ છે. કળાથી મોક્ષ નથી, વક્તૃત્વથી મોક્ષ નથી, ગુણથી મોક્ષ છે. શાસ્ત્રકાર હતું કે તું ડાયો થઈ જા ને. એક ભાઈ કે પેલા હું આખી દુનિયાને સારી કરવા માટે નીકળ્યો હતો, પછી હું વાઇસ થયો, ડાયો થયો, મેં સારા થવાનું શરૂ કર્યું. એક માણસ તો ઓછો થઈ ગયો સારા કરવામાંથી. કમસે કમ હું તો સારો બની જાઉં, બસ. પગઈ વિણય પગઈ ભદ્ર, એટલે તમે ભદ્રક પરિણામી બનજો. કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં કરો, સરળ પરિણામ થાય. માયા નહીં કરો, કાટ નહીં કરો, કોઈની સાથે કોઈના પ્રત્યે વેરભાવ નહીં રાખો. આનું કાસળ કાઢીને હું સાલાનું આમ કરી નાખું, તેમ કરી આનું આમ થાય તો બહુ સારું. નથિંગ ડુઈંગ. બહુ અનંત કાળથી આ ધંધો કર્યો છે એટલે આપણો સંસાર ઉભો છે, હવે કાપી નાખો એને. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ નહીં. આપણા નેગેટિવ લિસ્ટમાં એક પણ વ્યક્તિ નહીં છે, બસ. તો આપણું આજનો આ વક્તવ્યનો પ્રયત્ન સફળ છે, બસ. પગઈ અમચ્છર્યાય, મેં કીધું ને કોઈની નિંદા નહીં કરો, કોઈની ટીકા નહીં કરો. અને પગઈ સાણું કોસ્યાય, એટલે કદાચ આપણાથી નિંદા થઈ જાય કે ટીકા થઈ જાય તો એની ક્ષમા માંગી લો. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. ખામેમી સબ જીવે, ખમામી ખમામી ખમામી, સબ્બે જીવા ખમંતુ મે, મિત્ય મે સબ ભૂય. આ 2 શ્લોક વારે વારે બોલ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવતુ ભૂતિગણા દોષા પ્રાંગુનાસમ સર્વત્ર સ્મિતો ભવતુ લોક. અને વંદામી, આ 2 ગુણ આપણને શીખવાડ્યા કોને? આ હરિયન પરમાત્મા. વંદામી, ખામેમી ને મિચ્છામી. બસ આ ટ્રાયેંગલ ને યાદ કરો બરાબર. જીવનની અંદર મંગળ અને કલ્યાણની પરંપરાઓ સર્જાશે. અને કદાચ ભૂલ થઈ જાય તો વારે વારે ક્ષમા આપો, ખમાવો. પ્રભુ આઈ એમ વેરી સોરી, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. એટલે માણસે
આઈ એમ સોરી, ફરગેટ મી, ફરગીવ મી કરતો બધે ફરતો હતો. એટલું હૃદય જ્યાં જાય, પ્લીઝ ફરગીવ મી. એવી લબ્ધિ પ્રગટ થઈ કે કોઈ રોગી માણસ એને આવીને હાથ લગાડે, એના રોગ દૂર થઈ જાય. બસ આપણા જીવનમાં શાંતિ અને સમાધિ મેળવવા માટેનું આ એક જ સૂત્ર છે, ક્ષમો. બસ મોક્ષ એનું ઊંડું ક્ષમો છે. ક્ષમા નામનો ગુણ આપણામાં આવી જાય, ખમાવી દો, બસ આપણું કામ થયા વગર રહેશે નહીં. હજી મારે ભૂમિકા બનાવતા જ આટલો સમય ગયો છે, ઘણી બધી વાતો કહેવાની રહી જાય છે. ફરી એકવાર ખાલી ક્રોધને નિવારણ કરવા માટેના આપણે 1 કલાક સુધી ઉપાયો બતાવશું. ભગવાનના શાસનમાં અમારા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબે મનનો મેડિક્લેમ નામનું પુસ્તક લખેલું છે. આ 2 પુસ્તક બધાએ વાંચવા જેવા છે. હંસાતું ઝીલ મૈત્રી સરોવરમાં કારેલું એમનું એક બીજું પુસ્તક પણ અભયશંકર શ્રી મહારાજના અદભુત પુસ્તકો છે. આ બાબતમાં ખાસ બધાએ વાંચવા જેવા છે. આચાર્ય મુક્તિવલ્લભ શ્રી મહારાજ સાહેબના અનેક પુસ્તકો છે સમાધિ ક્ષમતા માટેના. મહાપુરુષે ખૂબ લખેલું છે, અનેક મહાપુરુષના શાંત સુધારસ ગ્રંથ, આપણા પ્રસમૃતિ વગેરે ગ્રંથો, એના ગુજરાતી ભાષાંતરો અવેલેબલ છે. એ પામીને આપણે શુદ્ધ થઈએ. બસ એ જ એક અભ્યર્થના, મનોકામના. આપ સર્વે ત્યાં રહીને ખૂબ સુંદર કાર્ય કરો છો. અમારા સૌરભભાઈ તો ઓલવેઝ એટલા એસર્ટિવ અને પોઝિટિવ હોય છે કે હું આજે આમ કરીશ, આજે આ કામ કરીશ. આજે આટલાને આશ્રિત માટેની વાત કરી. ખૂબ આખા જૈન ગેમ્સ ગ્રુપની અંદર આ સંદેશાને ફેલાવી રહ્યા છે. ખૂબ હૃદયથી આપ સર્વેની હું અનુમોદના કરું છું. જે લોકોએ આ શ્રુતના કાર્યની અંદર ખૂબ હૃદયથી ઉલ્લાસ અને ઉમંગથી લાભ લીધો છે, એની હું ભાવભરી અનુમોદના કરું છું. આપણે બધા બસ જલ્દીથી જગતના સર્વ જીવોને ખમાવીને આપણા આત્માની અંદર જે અનંત આનંદનો ખજાનો છે, સમૃદ્ધિ અંદર પડેલી છે, પ્રભુને કહીએ બસ પા રસ અને નાથ, તું એ આનંદનું વેદન અમને પણ કરાવ. અમે પણ જેને જીવનમાં શાંતિ અને સમાધિ આવશે, આખું જીવન એને અંતિમ સમયે સમાધિ મૃત્યુ મળશે. જીવનમાં જે શાંતિ રાખે છે એને સમાધિ મળે છે, અને પરલોકે સદગતિનું સર્જન થાય છે, અને પરંપરાએ મુક્તિનું આરક્ષણ કરાવી આપે છે. ભગવાનને આજે એ જ પ્રાર્થના કરી. સવારે દર્શન કરીએ ને ભગવાન શાંતિનું દાન આપે, બપોરે પૂજા કરો અષ્ટપ્રકારી તો એમ કહેવાય છે કે ભગવાન પુણ્યનું દાન આપે, અને સાંજે જયારે તમે ભક્તિ કરવા જાઓ છો ત્યારે પરમાત્મા આપણને સમાધિનું દાન આપે છે. પ્રભુને કહે કે ભગવાન, અમારું વર્તમાન એ તમારો ભૂતકાળ હતો, પણ આ સ્વાધ્યાયના પરિણામે તું એવું પુણ્ય પેદા કરી આપજે કે તમારો વર્તમાન એ અમારો ભવિષ્યકાળ થઈ જાય. એક સમય અમે પણ તમારા જેવા જ શાંત, પ્રશાંત અને ઉપશાંત બની જઈએ. ફરી એકવાર ભાવાવેશમાં કંઈ પણ થોડો સમય પણ મેં વધારે લીધો છે, ક્ષમા માંગુ છું. જીનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપના અતુલભાઈ, આપની ખૂબ ખૂબ અનુમોદના. શ્રી અતુલભાઈએ જેમ વાત કરી, 2 બુક, હંસાતું ઝીલ મૈત્રી સરોવરમાં અને બીજી મનનો મેડિક્લેમ, કોઈને પણ લંડનમાં જોતી હોય, સોફ્ટ કોપી, હાર્ડ કોપી બંને મારી પાસે છે, તો ખાસ વોટ્સઅપ મેસેજ કરજો. અતુલભાઈને ફરીથી વિનંતી કરીશ, જેમ આપે મારી રિક્વેસ્ટને માન રાખી તમે અહીંયા પધાર્યા છો, બની શકશે તો ફરીથી આપને જ્યારે પણ, આઈ થિંક નેક્સ્ટ વીક નહીં પણ એના પછીના વીકની અંદર આપની અનુકૂળતાએ ખાસ આપ વિનંતી હું કરું, અને તમારે હાથ પાડવાની છે, હવે ના તો પાડવાની જ નથી. અને પ્લીઝ ઇટ વિલ બી ઓનર કે તમે આવી રીતે સ્વાધ્યાયમાં પધારો. અને બીજી વસ્તુ, તમે જે વધારે ટાઈમ લીધો, આપણે બધા જ, એટલે હું પણ જયારે સ્વાધ્યાય કરું છું ત્યારે હું પણ ટાઈમને સાચવી નથી શકતો, પણ આ લંડન અને યુએસ ની અંદર બધા જ એકદમ ટાઈમ ટુ ટાઈમ વાળા છે. પણ વાંધો નહીં, આપણે ઇન્ડિયન છે એમ જ સમજવાનું. એટલે એક વખત એવું થયું, મારાથી વધારે બોલી ગયો, મેં કોમ્પ્યુટરની માફી માંગી. મેં કીધું માફ કરજો, હું આજે ઘડિયાળ ભૂલી ગયો હતો. મને કે ઘડિયાળ ભૂલી ગયા, પાછળ કેલેન્ડર તો જોવું હતું, દિવસ બદલે એવું ના થાય. એટલે તમારે બધા 24 પણ કરવાનો છે ને મારે પણ પ્રતિક્રમણ કરવાનું બાકી છે. એટલે આમ 14 નો દિવસ ને બધાને ઘણાને સાધના બાકી હોય, આરાધના બાકી હોય, એટલા માટે. અને ખૂબ ખૂબ અનુમોદના કરું છું અતુલભાઈની ફરીથી, કેમ કે મેં કીધું કે મને 4 વાગે ફાવશે, અમને એના કરતા વહેલું નહીં ફાવે, એના કરતા લેટ નહીં ફાવે, અને આપણા ટાઈમ, લંડનના ટાઈમને સાચવીને અતુલભાઈએ ખાસ હા પાડી. બસ ફ્યુચરની અંદર પણ, ભવિષ્યની અંદર પણ ખાસ આપના સ્વાધ્યાયનો રસ અમને આપજો. કદાચ એવું બની શકે, બીજા બધાને ખબર નથી, પણ આજે જ સવારથી એક વાતને લઈને મગજની અંદર એ દોડ્યા કરતું હતું. પણ હવે જે વાક્યો તમે આપ્યા છે 5, એ વાક્યમાંથી એક વાક્ય જરૂરથી, કે કોઈના ઉપર દ્વેષ નહીં, કોઈની ઉપર બધું જ પાસ્ટને ભૂલી જવું, એવી સરસ મજાના આપના મેસેજીસને ખાસ અમે જીવનમાં ઉતારશું. આપ જ સર્વમંગલ કરી અને બધાને આજે આપનો દિવસ છે.
જ્યારે કોઈ પણ સાધના આરાધના થાય ત્યારે ડાબા હાથમાં ભગવાનના ડાબા હસ્તની અંદર એ સ્વાધ્યાયને સમર્પિત કરવો જોઈએ એવું આપણે ત્યાં લખ્યું છે. તો એ ફિક્સ ડિપોઝિટ થાય છે અધ્યાત્મની બેંકમાં. જેમ રિઝર્વ બેંકમાં આપણે ફિક્સ ડિપોઝિટ મૂકીએ અને એનું વ્યાજ મળે, તો અત્યાર સુધી જેટલી જીવનમાં આરાધના સાધના કરી હોય એ ભગવાન પાસે જઈને ફળ અને નૈવેદ્ય લઈને વાંચતે ગાજતે જવાનું ઠાઠમાઠથી. અને યત કિંચિત કુર્મ હે દેવ સદા સુકૃત દુષ્કૃતમ તન્મે નિજ પદ સસ્ય હું ક્ષપય તમ જીના કુહ્યાતિ કુહ્ય પોપતા તમ ગૃહાણા સ્મત્કૃતમ જપમ સિદ્ધિ શ્રેંતિ મેં તત્પ્રસાદાત પૈસમ. આ બંને શ્લોક બોલવા દ્વારા આપણે જે કંઈ કર્યું હોય એ બધું ફિક્સ ડિપોઝિટ. આપણે ધર્મારાધના કરી પણ ભગવાનના હસ્તકમળમાં કોઈ દિવસ ધરી નહીં, એટલે એનું વ્યાજ નથી મળતું. આ તો ચક્રવર્તી વ્યાજ મળે. મેં ગઈકાલે ધરી હતી અને એટલું એનું વ્યાજ તો આજ નવું મળ્યું. પણ આ 24 કલાકમાં જેટલી આરાધના સાધના કરી છે એ બધી પણ અત્યારે ધરી દઈએ આપણે બધા, તો આજથી આપણી ફિક્સ ડિપોઝિટ ચાલુ થશે. અને પછી તો એ મેરેથમેટિક પ્રોગ્રેશનમાં નહીં, જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં વધે છે. 1 ને 1 2 2 4 નહીં, 2 દુ 4 ચોકો ચોકો 16 16 ગુણ્યા 16 256 ઇન્ફિનિટ રેઝ ટુ ઇન્ફિનિટ આત્માના અનંત આનંદ સુધી આપણને લઈ જાય છે. બસ તો નાભી કમળની અંદર માત્ર ખાલી ભાવથી કરવાનું છે, બરાબર ને? અને કદાચ શ્લોક ના આવડે તો એમ મનથી વિચારવાનું કે હું મારો સ્વાધ્યાય ભગવાનના હસ્તકમળમાં ધરું છું, તો એ ફિક્સ ડિપોઝિટ તરીકે જમા થશે. બસ આ એક તાંત્રિક પ્રયોગ છે. અમને પૂજ્ય ધ્રુવેન્દ્ર સાહેબ ડીસામાં સંભળાવેલું. ત્યારથી હું રોજ 2 શ્લોક બોલું દરેક આરાધના સાધના પછી મનથી. એટલે આપણો સ્વાધ્યાય છે એ પુણ્યાનુબંધી પુણ્યમાં કન્વર્ટ થાય એવી ભગવાનને પ્રાર્થના કરવાની. બસ નહીં તો આ સ્વાધ્યાય છે ને એ પાપાનુબંધી. મને જો કઈ ગલગલિયા થાય કે વાહ હું કેવું સરસ બોલ્યો, બધાને આમ થયું, પછી હું બધાને કહું કે વાહ જો મારું શું વક્તવ્ય હતું, એ બધું એ ભયંકર અહંકાર અને મારા અનંત ભાવને વધારે એવી વસ્તુ છે. માટે કર્તૃત્વ ભાવનો આમાં નાશ થાય છે, અહંકારનો નાશ થાય છે. મેં નથી કર્યું, મારા ભગવાને આ સ્વાધ્યાય કરાવ્યો છે. બસ આ એક બહુ મોટો પદાર્થ છે અને બહુ મોટી વાત છે. બસ આપણા સૌના જીવનમાં તો જ શાંતિ, સમાધિ અને આત્માના સાચા સુખની પ્રાપ્તિ થશે. સંપ્રાપ્ત આપણે બધાએ કરીએ એ જ એકમાત્ર અભ્યર્થના, મનોકામના અને પ્રભુ પ્રાર્થના. ખૂબ તમે મને ચાન્સ આપ્યો આ 1.5-2 કલાક. હું 24 કલાકથી સતત આના વિચારોમાં હતો, કારણ કે ટુ ડિલિવર અ ગુડ લેક્ચર ઇઝ એઝ ગુડ એઝ ડિલિવરિંગ અ બેબી. 9 મંથની જે વેદના હોય ને સ્ત્રીને, એવી વેદના સારા વક્તાઓને 1 કલાક સારા વક્તવ્યમાં આપવાની હોય છે, થતી હોય છે. એમ કહેવાય સારા વક્તાઓ એવું કે છે. આપણને તો પ્રભુની કૃપાથી નૌકાર ગણ્યો અને જે મનમાં ભાવ થયા એ આપની સમક્ષ રજૂ કર્યા છે. પણ આપણે બધા એક જ પાર્ટીના છીએ. જેમ આપણે સાથે દોડતા હોય ને, એક પગના ઉપર પગ પડી જાય તો કે આ તો મારી પાર્ટીનો માણસ છે, એમ જડ જગત એનો પગ આપણા પર પડે તો આપણને કઈ થાય નહીં. એમાં આપણો સાચો દુશ્મન કર્મ રાજા છે. જડ અને જીવમાં તો આપણે બધા એક છીએ ને. એટલે કોઈ આપણને વઢે, કોઈ આપણું અપમાન કરે તો એના પ્રત્યે દુર્ભાવ નહીં કરવાનો, કારણ કે આપણે તો કર્મ સત્તા આપણો મોટો દુશ્મન છે. જડની સામે આપણી આ એક મોટી લડત ચાલુ થઈ છે. બહુ આ હંસાદુજ મૈત્રી સરોવરમાં પૂજ્ય આચાર્ય ભગતશ્રીએ અદભુત આવા પદાર્થો રજૂ કર્યા છે. ખાસ શાંતિથી બધા વાંચજો એવી મારી ખાસ નમ્ર વિનંતી. વાંચવાની ટેવ પાડવા જેવી છે. અત્યારે બધા વોટ્સઅપ અને ગૂગલે આપણો બહુ કિંમતી સમય ખલાસ કરી નાખ્યો છે. કલાકોના કલાકો બિનજરૂરી 5-5, 6-6 કલાક એક વ્યક્તિ રોજ એક મોબાઈલ ફોન વાપરતો હોય છે. ને નેટ ઉપર જઈને આપણે ન લેવા ન દેવા બધો ગીગો ગેરબેજ આઉટ એ કચરો અંદર નાખતા હોઈએ છીએ. એમાંથી બહાર નીકળવાની જરૂર છે. તો જ પ્રભુના શાસનના એક સામાયિક કરો, પણ એની અંદર આવા સારા પુસ્તકો વાંચો. બસ તો એ સ્વાધ્યાય સામાયિકની અંદર થયેલો સ્વાધ્યાય મહામંગળ અને કલ્યાણ કરનારો છે. આપણા ભવોને ટૂંકાવવા માટે આ એક જ આપણી પાસે રસ્તો છે. જેટલી બને એટલી વધારે સામાયિક કરો, એમાં સ્વાધ્યાય કરો. ફરી એકવાર ઉપસર્ગાક્ષમ્યાદિચિત્યંતે મનઃ પ્રસન્નતામિતિ પૂજ્યમાને જીનસરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો જીન શાસન. નેક્સ્ટ ટાઈમ મળશું ને તો આપણે આની વિધિ બતાવશું કે ક્ષમતામાં જવા માટેના ઉપાયો કયા કયા છે અને કઈ રીતે આપણા ક્રોધને આપણે નિવારી શકીએ છીએ, આપણા અશુભ ભાવને કેવી રીતે રોકી શકીએ. એ વાત આપણે કરવાની કોશિશ. ધન્યવાદ, આભાર, પ્રણામ.